અને તો બૈરા ઉઠાડે કેવી રીતે? વરના ગોદામે કે ઉઠો ને શું ભૂંડીની જેમ ઉતા છો 10 વાગ્યા સુધી? છોકરા નિયમમાં કોકો મા બાપા જવાના છે? 9 12 ટીચીને આવ્યા છો તો આવો કંઈ તો સવાર પડે. હવે અહીં બેઠેલી બહેનોને મારો એક બીજો સવાલ છે. જો કોઈને બીતા નહીં, સહેજ બી ગભરાતા નહીં હો બહેનો. તમારો વર જો અહીંયા બેસીને ઓર્ડર કરતો જો બિયરની બાટલી અહીંયા જ દેખાય છે, વિસ્કીના ગ્લાસ બી દેખાય છે. બહેનો સહેજ પણ ગભરાયા વગર સાચો જવાબ આપજો. તમારા હસબન્ડ, તમારો વર, તમારો ધણી, તમારો પતિ દારૂ આલ્કોહોલ પીવે છે જાહેરમાં કે ખાનગીમાં, ઘેર કે બહાર, એ તમને ગમે છે? બેન, તમે જે ના પાડી છે એ હું તમને સાચું કહું તો એ બહુ સારી વાત નથી. હું દરેક બૈરાઓને કહું છું, ગુજરાતી બૈરાઓને ખાસ કહું છું, તમારો વર ના પીતો તો પીવડાવો. 100 કે ના પીને પીવડાવો સાહેબ, એમાં તમને ફાયદો છે સાહેબ. અમદાવાદમાં નશાબંધી છે, પ્રોહિબિશન છે, તો એક કાકી રોજ કાકાને પીવડાવે. બધા જાણો, બધા કાકીને લડ્યા, કાકી ધીસ ઇઝ નોટ ફેર. હિન્દુ પત્ની તો કોને કહેવાય? વર પીતો તો બંધ કરે, તમે ડોહાને પીવડો છો. કાકી કહી તમારે કોઈ માથોકૂટ નહીં કરવાની. તાર ડોહાનું પીવડો છુપામાં મને ફાયદો છો. તમને શું ફાયદો છે કે પીધા પછી તાર કાકો મને પડોશીનું બૈરું સમજો છે. એટલે અહીં બેઠેલી બધી બહેનો કાલથી શરૂ થઈ જાઓ. એક 75 વર્ષના કાકા 70 વર્ષની કાકીને લઈ અને સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં ઢોસો ખાવા ગયેલા. સરસ મજાનો પેપર મસાલા ઢોસો મંગાવ્યો. ઢોસો આવ્યો એટલે કાકાએ 50 બીજા ગેસ્ટ બેઠેલા, 50 બધા ટેબલો બધા પેક હતા. અને જેવો ઢોસો એટલે કાકાએ તરત કાકીને કીધું કે ડાર્લિંગ ઢોસો જલ્દી ખા. અને સ્વીટ હાર્ટ, આ મૈસૂર મસાલા છે, સેટ ઠંડો પડશે, ચોપડ થઈ જશે, પણ તું નહીં ખીએ કે. અને હની, અહીંના જેવો સંભાર તો તને વર્લ્ડમાં કોઈ જગ્યાએ નહીં મળે. અને લવ, આઈસ્ક્રીમ અહીં નથી ખાવો. ઢોસો ખાઈ લે, પછી આઈસ્ક્રીમ આપણે પાર્લરમાં જઈશું. હા, પેલું કયું છે માર્બલ સ્લેબમાં જઈશું આઈસ્ક્રીમ ખાવા. હા, અને પ્લીઝ સ્વીટ હાર્ટ જલ્દી કર. તો આજુબાજુ બેઠેલો વિચાર કે લુક એટ ધીસ ઓલ્ડ મેન, 75 વર્ષે કેટલો પ્રેમ છે બધાને. કાકીને હની, સ્વીટ હાર્ટ, ડાર્લિંગ, લવ કહે છે. ચાલો આપણે લગ્નને 4 વર્ષથી આપણે ખાનગીમાં નહીં બોલી શકતા, જાહેરમાં મંડ્યા છે. મળવું પડે એ બંનેને. હસબન્ડ કે કાકી ખાય છે, કોઈને ખાતા ખાતા ડિસ્ટર્બ ના કરાય, ખાઈ લે એટલે જઈશું. કાકી કહીને હાથ ધોવા ગયા, પેલા 2 જણ જઈને કાકાને પગે લાગ્યા. શું પ્રેમ છે કાકા તમારો! આ ઉંમરે પણ કાકીને હની સ્વીટ. કાકા કે જો ડોશી નથી એટલે સાચું કહી દઉં, 15 વર્ષે ડોશીનું નામ ભૂલી ગયો. હવે પૂછવું ઓલી તારું નામ શું? ઘરમાં મોટી બબાલ થાય. 15 વર્ષથી આવી રીતે ચાલે છે, એને સારું લાગે છે અને મારું કામ થાય છે. પુરુષ તરીકે, વર તરીકે, પતિ તરીકે, ધણી તરીકે, પટેલ તરીકે સાહેબ ગમે તેટલો ફાંકો તમે રાખતા હો, પત્ની ઘરમાં ધાર્યું એનો જ કરે. એના વરને પૂછવા કતર જ પૂછે, જસ્ટ ફોર ધ સેક ઓફ બ્લડી ફોર્માલિટી. ઓફિસથી ઘેર આવો એટલે પત્નીનો પહેલો સવાલ, આ ડિનરમાં શું બનાવો? શું ખાવું? તું કે બનાવ. આપણે કે શાકને ભાખરી, ગઈકાલ તો ખાધા હતા. રોજ ભાખરા પછી પેટમાં દુખે. ઓકે, મેં કહું વઘારેલી ખીચડી, દહીં તો મને ખીલની દવા ચાલે છે ને તો વૈદ્ય ખાવા ના પાડી. અને વઘારેલી ખીચડી દહીંમાં કર મજા જ ના આવે. બીજું કે મેં કહું દાળ ઢોકળી, છોકરાઓને ક્યાં ભાવે છે? છોકરાઓ ખાઈને લોચા ફેંકી દેવાના. અને એવો ટાઈમ નથી બે માટે અલગ બનાવવાનો. બીજું કે આપણે થાકીને આપણે કંટાળી કે કહો કે તો તાર જે બનાવવું બનાય, તાર જે બનાવવું બનાય. તો કે ના, આમ તો મેં પછી હોંડવાનું પલાળ્યું જ. અરે છટક, તે 2:30 વાગે હોંડવાનું પલાળ્યું છે, તો 6:30 ઉકરો મગજની નસ ખેંચે છે. પ્રોગ્રામ નક્કી જ છે, હાંડવો બનવાનો છે ને આપણે ખાવાનો છે. અને સાહેબ એ હાંડવો 250 ગ્રામ આટલો નાનો ના બનાવ્યો હોય, આટલો ના બનાવે. એ 2.5 કિલોનો લડીંગ ગઠ્ઠો ઉતાર્યો હોય.
અને ચોહલા પાડીને 4 રેડા તમને હાડવો કરી મૂકે. સાહેબ વર્લ્ડમાં ના ખાતા હોય હાંડવાના મેચિંગ તમને ખવડાવે. હાંડવોનો ચૂંદો ને હાંડવોનો મોરબ્બો ને હાંડવોનો પિકન્ટો સોસ ને હાંડવોનું દૂધ ને 5મા દિવસે 2 જ પીસ હાંડવાના વધ્યા હોય અને 4 દાડામાં તેવા હુકાઈ ગયા હોય. 5મે દાડે 2 પીસ કેવા હુકાઈ ગયા હોય સાહેબ. બાથરૂમમાં નાહવા માટે સ્ક્રબર તરીકે તમારે કામ આપે. બોલો, તે 2 પીસ બી ફેંકી ના દે. 5મે દાડે તમે ઓફિસ તક જો ખૂબ થાકીને આવ્યા છો, સરસ મસાલાવાળી ગરમ ચા બનાવું છો ને એની જોડે નવી વેરાયટી ખવડાવું છું. હું કહું શું છે? મારી પોતાની રેસિપી છે. અરે શું છે? શું તો કે હાંડવા સેન્ડવિચ. હું કહું તારી કેવું એ બધું હાંડવા સેન્ડવિચ કેટલા લક્કી છો? બ્રેડની બી 2 સ્લાઇસ વધી છે અને હાંડવાને 2 પીસ વધ્યા છે. અને હાંડવો તેવો સુકાઈ ગયો છે ને કે બહાર નાખીશ ને તો ગાય નહીં ખાય. તો ક્યાં ફેંકી દેવું? તો બ્રેડની 2 સ્લાઇસને લાઇટ ટોસ્ટ કરીશ, ઉપર બટર ગ્રીન ચટણી અને હાંડવાના 2 પીસને ભૂકો કરી નાખીશ. હાથથીને તો મિક્સરમાં ક્રશ કરી નાખીશ. એની ઉપર પાથરીશ, ઉપર બીજી સ્લાઇસ 4 પીસ કરી અને કેચઅપ સાથે તો કેચઅપ સાથે, ટબાસ્કો સાથે ખાઓ તો ટબાસ્કો સાથે. બાકી ટાકો બેલના તો 50 પાઉચ પડ્યા છે. ધર્મેશ્વરબેન મજા આવે છે ને? એ હાંડવાના 2 પીસ બી તમને હાંડવા સેન્ડવિચમાં લીધે. બોલો. હા ભાઈ હાજી, હું જે કંઈ છું ને બિપિનભાઈ, તમે સરોજબેનના ખૂબ, સરોજબેન જ ને નામ? હા, સરોજબેનના તમે ખૂબ વખાણ કર્યા સ્ટેજ ઉપર. તમે સરોજબેન માટે ખૂબ કીધું કે તમારા એમની સાથે લગ્ન થયા પછી તમારી પ્રગતિ બહુ થઈ. અને એવી જ રીતે હું પણ આટલા બધાની વચ્ચે કહું છું કે આજે હું જે કંઈ છું બિકોઝ ઓફ માય ગ્રેટ વાઇફ રાગિની. અને આટલું સુખી, હું જેટલો સુખી થયો છું ને રાજ, એટલું સુખી અમદાવાદમાં મેં મારા કોઈ ભાઈબંધને નથી જોયો. અને આટલું સુખી થયો છું અને મારી પાસે માસ્ટર કી છે. જેના લગ્ન બાકી હોય એને આપવું કામ લાગશે. જેના લગ્નને 10 વર્ષ થયા હોય એને બી કામ લાગશે. પણ જેના લગ્ન 10 વર્ષ ઉપર થઈ ગયા હોય ઓલવેજ જજો, એ લોકોને કામ નહીં લાગે. પણ જો આઈ થિંક આ બેઠો છે, તારા લગ્ન બાકી છે ને હજી? જો બેટા, તું જ્યારે બી લગ્ન કરે, આઈ ડોન્ટ નો વેધર યુ વિલ કોલ મી ઓર નોટ, પણ હું જેટલો સુખી થયો છું ને આની સાથે એના કરતાં વધારે સુખી હું તને જોવા માગું છું. અને એની એક માસ્ટર કી છે, હું જે તને આપું છું એ વાપરીશ. તને ચેલેન્જ કહું છું, ખૂબ સુખી થઈશ. પરણ્યા પછી તારે સુખી થવું હોય ને એક જ કામ કરજે, તારી પત્નીને પ્રેમ જ કરજે. જસ્ટ લવ યોર વાઇફ. પણ એને સમજવાનો કોઈ દાડો ટ્રાય ના કરતો. જો સમજવા ગયો તો છોડિયા છોતરા ગોટલા છૂટા પડી જશે. ભૂખા નીકળી જશે, ભૂખા આપતા ફરી. અને મેં તો પ્રેમ લગ્ન કરેલા રાજ. પહેલા 2 વર્ષ મેં ખિસ્સામાં કાર્ડ રાખેલું, કાર્ડમાં મોટા અક્ષર લખેલું કે તું સાચી છું, યુ આર રાઈટ. આટલું જ કાર્ડ જ બતાવવાનું, તું સાચી છું. લોકોને લગ્ન જીવનમાં ભડકા થયા છે સાહેબ, મારો તણકો નથી થયો. અને કાર્ડ 2 જ વર્ષ વાપર્યું છે, બાકીના 38 વગર કાળે ખેંચ્યા છે. અને બકા તારે છે ને આવા કાર્ડ બાર રાખવાની જરૂર નહીં. ઓકે, એ કહો તો ખિસ્સામાં ક્રેડિટ કાર્ડ એટલા હોય, ભૂલથી એ ખેંચાઈ ગયું પેલી લઈને મોલમાં પી જશે. પણ તને એના કરતાં સારો આઈડિયા આપ્યો. આપણે માંદા પડે તો ડૉક્ટર દવા લે, ખબર છે કે એટલે આ સવાર બપોર સાંજ રાત 4 ગોળી એક વાર લેવાની. એ તો 4 ગોળી જેવા 4 વાક્ય હું તને આપી દઉં, તારી વાઈફ પાસે એક વાર બોલ જવાનું. એક તો યુ આર રાઈટ, બીજું આઈ એમ સોરી, ત્રીજું યુ આર બ્યુટીફુલ, અને ચોથું આઈ લવ યુ. આ 2 જ વર્ષનો કોર્સ છે. હા, 2 વર્ષ એમાં કંઈ નહીં બોલવું પડે. અને સાહેબ આ મોટો પ્રોબ્લેમ નથી. મોટો પ્રોબ્લેમ તો હવે થાય. આપણે કે જો આપણે બિપિનની સરપ્રાઈઝ પાર્ટીમાં જવાનું છે, જલ્દી તૈયાર થઈ જા. એટલે આપણે વોશ બેસિન પર દાઢી છોલતા હોઈએ, વાઇફ બેડરૂમમાં તૈયાર થવા ગઈ, આખો ગાલ ફીણ કર્યો હોય, રેઝરમાં નવી બ્લેડ ભરાઈ ગયો હોય, અને મિરરમાં જેને પહેલો ચેકો ખેંચતો હોય ને તો અંદરથી બૂમ પડે, આજ કઈ સાડી પહેરું.
એટલે આપણે પેલા દાઢી મૂળમાં કે તારે પહેર્યું એ પહેર, આટલું બોલો છો તરત બગડે. પહેર્યું પહેર્યું તો ચપ્પાનો તમને પૂછે ચાલો આટલા વર્ષમાં કોઈ દિવસ તમે જોશ તમારે કપડું નહીં પહેરવું, ચારે પૂછીએ તારે ઇન્સલ્ટ, ચારે પૂછીએ તારે. આટલા વર્ષમાં તમે તો એક વખત નથી કીધું, આજે અમે કહીએ તો માય ગોડ આ તો બાજુ બગડી લ્યા. એટલે આપણા બધા લોચા લબાચા સાથે બેડરૂમમાં જઈએ, આપણે કહે સોરી ડાર્લિંગ સોરી, એક કામ કર પેલી જાંબલી સાડી પહેર પર્પલ, તે કે એનો બ્લાઉઝ ક્યાં છે? હવે એનો બ્લાઉઝ હું હતું આટલું બધું લગાડીને તિજોરીમાં ઊંધો પડો તારો બ્લાઉઝ હતો. આપણે એવું ના કે આપણે કહીએ કે ઓકે નો પ્રોબ્લેમ, જાંબલી સાડીને માં પેલી ગુલાબી સાડી પહેર, નીચે પ્રિન્ટેડ પટ્ટો છે, એનો ફોલ નીકળી ગયો છે, લાય $100 હું ટાંકા લઉં. આપણે એવું નહીં કે આપણે કંટાળી કે કહો કે તો બધા જે પહેર્યો પહેને, પેલી મમ્મીને ત્યાંથી આલી બનારસી સાડી પહેરું, આપણે કે એ પહેર. બાકી બોસ એણે હવારથી નક્કી કર્યું કે આજે બનારસી સાડી જ પહેરી છે, સાડી જ પહેરે. આપણે ફીણ કોઈને પોપડા વળી જાય, પેલી સાડીમાંથી ઊંચી ના આવે. અને અહીંયા કેક કટિંગ ને બધું થઈ જાય ને પછી મોડા આવીએ એટલે રાજસ્થાનના દુર્વા પૂછે કે કેમ મોડું થયું? તો આપણે બોલે પેલા બૈરું છે પૂછો, અમને દાઢીને કેટલી વાર કરી પૂછો. એટલે અહીં બેઠેલા બધા પુરુષો, હું તમને ખાસ એક સલાહ આપું છું. મિત્રો, સ્વજનો, વડીલો, જેના લગ્ન થઈ ગયા છે બધા ધ્યાનથી સાંભળજો. કોઈ દિવસ કોઈ સ્ત્રીનું ઇન્ક્લુડિંગ યોર વાઇફ, સાહેબ, કોઈ દિવસ કોઈ સ્ત્રીનું અપમાન ના કરતા, એની અવગણના ના કરતા, એને ઉતારી ના પાડતા. કારણ કે તમને ખબર નથી આ લોકોમાં શું શક્તિ છે. હસબન્ડ વાઇફ પાસે બેઠા હતા, લેન્ડલાઇન ફોનની ઘંટડી વાગી. એટલે હસબન્ડે વાઇફને કીધું ફોન ઉપર ફોન ઉપર, અને જો ઉપડે પહેલાં કીધું મારા માટે પૂછે તો ડોન્ટ સાઈ એટ હોમ, કહેતી નહીં હું ઘેર જઉં. પેલી ફોન ઉપર ધીરે કીધું કે હાય ઘેર જ છે, ઓકે મૂકી દીધો. સ્ટુપિડ, તને ના પાડી હતી દોઢ દાય થઈને કેમ કીધું હું ઘેર છું? વાઇફ કે હે કીપ ક્વાઇટ, ફોન તમારો નહીં મારો હતો. અમેરિકામાં રહેતા લોકો એવું માને છે કે કોલંબસે અમેરિકા શોધ્યું એટલે એ લોકો અમેરિકામાં સેટ થયા. પણ કોઈને અમેરિકામાં કોઈને ખબર નથી કે કોલંબસ અમેરિકા કેમ શોધી શક્યો. કોલંબસ અમેરિકા કેમ શોધી શક્યો એનું કારણ તમને ના ખબર હોય તો કહી દઉં. એની વાઈફ ગુજરાતી નહોતી એટલે. જો એની વાઈફ ગુજરાતી હોય ને તો બહાર નીકળતા જ પેલા મગજની નસ ખેંચે તરત, એ હોંભળો ક્યાં જાઓ છો? બીજું કોણ આવે છે? મને કેમ લઈ નહીં જતા? તારે રહેવાને ક્યાં? પાછા ક્યારે આવશો? ખાશો શું? થેપલાને છોદો બોધેલું? અને જવું જ જાઓ પણ મારા મમ્મીને ત્યાં મૂકીને જાઓ ભાઈ. પેલો ચાય ફેંકે કે મા પૈણાગોમાં જવું નહીં, જા. ચાવી ફેંકી દીધી હોત બોલો. પણ હું અમદાવાદથી આવું છું. અમદાવાદમાં હમણાં એક નવી આદત ડેવલપ થઈ છે સાહેબ, એની તમને વાત સંભળાવી દઉં. અમદાવાદમાં એક આદત નવી ડેવલપ થઈ છે ગાવાની. જ્યાં હોય ત્યાં ગાવાની, અને જે હોય તે ગાવાની. અને શું સાલા આપણા હિન્દી પિક્ચરના ગાયનો બને છે. અત્યારના ગાયનો જુઓ ને, અત્યારના ગાયનો બધા એલોપેથી ગાયન છે. અને અમારા વખતના ગાયનો, બિપિનભાઈ આપણા વખતના ગાયનો બધા આયુર્વેદિક ગાયનો. અત્યારના મુન્ની બદનામ હોઈ 2 વાર પછી હોધી નહીં જડે. શીલાકી જવાની, ગમે ત્યારે કરમાવાની. અને આપણા ગાયનો પેલું માઇક હેલો. અને અમારા ગાયનોને અત્યારના યંગસ્ટર 2-4 એવા બેઠા છે કે પછી એક પેલો તમારો બ્રધર ને, શું નામ એનું? હિતાર્થ. તું ઇન્ડિયાથી ક્યારે આવ્યો? જાન્યુઆરીમાં. ઇન્ડિયામાં સૌથી વધારે બરફ ક્યાં પડે છે? ઇન્ડિયામાં સૌથી વધારે બરફ ક્યાં પડે છે? ખોટું, વિસ્કીના ગ્લાસમાં. કાશ્મીરમાં જે પડે છે સ્નો કહેવાય, એને થોડાક મહિના જ પડે છે. જ્યારે વિસ્કીના ગ્લાસમાં 12 મહિના 24/7. હવે આ લોકોના ગીતો, અત્યારના ટીનેજરના ગીતો અને અમારા ગીતોમાં આસમાન જમાનો ફરક છે. અત્યારના ગાયનો
યા મુન્ની બદનામ હુઈ ને શીલા કી જવાની અને અમારા વખતના ગાયનો આયુર્વેદિક ગાયનો ये रात है ये मौसम नदी का किनारा ये चंचल हवा. હું ક્રિટિસાઇઝ નથી કરતો અત્યારના ગાયનો, જેટલા બોગસ એટલા હિટ, જેટલા વધારે બોગસ એટલા સુપર હિટ. મને તો નવા ગાયન આવડતા ને 2-3 સેમ્પલ બતાવું. એક ગાયન તો 2-5 વર્ષ પહેલા સુપર હિટ થઈ ગયેલું, બધા સાંભળેલું હશે. हो दिल्ली में दिल मिला, बम्बे में बात हुई, पुणे में प्यार हो गया. ला ગાડા, દિલ્હીમાં દિલ મળ્યો તને આગ્રા લઈ જા, પાસે પડે. પુના ના જવાય, પદું નીકળી જાય. ખાલી મેપમાં જો દિલ્હી ને પુના કેટલું દૂર છે. આવું જ એક બીજું ગાયન. बम्बई से गई दिल्ली, दिल्ली से गई पूना, पूना से गई पटना, फिर भी न मिला सजना. તો તારા બાપા રેલવેનો પાસ કાઢી આલે. એક સજના માટે ઇન્ડિયાની ટૂર ઉપર નીકળી જવું. તું ખોટી જગ્યા આટા ના ખા, અમદાવાદ આવે, મ્યુનિસિપલ માર્કેટના જાપે ઊભી રહે 5 મિનિટ, તને સજનાના થપ્પે થપ્પા બતાવું, પેટી પેક માલ બતાવું, પેટી પેક. આ ગાયન પણ નવા, હું ગાયનોને ક્રિટિસાઇઝ નથી કરતો, પણ સંગીત મજાની વસ્તુ છે, પણ ગાવા માટે તમને પ્રોપર સિચ્યુએશન મળવી જોઈએ. બાથરૂમમાં નાતા નાતા તમારે ગાવું પડે, આંકડી તૂટી ગઈ હોય, સ્ટોપર બગડી ગઈ હોય, તો એ કમ્પલસરી સિંગિંગ છે. પણ મારા ફ્રેન્ડની વાઈફ બાથરૂમમાં જ્યારે નાવા જાય ત્યારે ગાય, સ્ટોપર હતી તોય ગાય. એનો વર બાર બેન સાંભળે ખરો, પણ એકવાર પેલી એવું ગાયન ગાયું, પેલાની ખોપડી ફરી. એક તો સાઉથમાંથી પરણી લાયેલો, એટલે ઇન્ડિયાનું સાઉથ હોય કે અમેરિકાનું સાઉથ હોય, કલર સ્કીમ એક જ હોય. એ ઇન્ડિયાના સાઉથમાંથી પરણી લાયેલો, એ બૈરીએ નાતા નાતા ગાયન ગાયું, પાણી મેં જલે મેરા ગોરા બદન, પાણી મેં જલે. પેલાની ખોપડી ફરી. એણે એને બાઈ સાંભળે એવી રીતે અંદરથી બહારથી છાપો વાંચતા હતા જવાબ આલ્યો, હો ધીરે ધીરે બોલ કોઈ સુનના લે જી કોઈ સુનના લે. પતિની ફર્સ્ટ બર્થડે હોય અને હસબન્ડ માટે, પતિ માટે જે ગવાય એ સિલ્વર જ્યુબિલીમાં ના ગવાય. એક બહેને એના વરના, એટલે એક બહેને એમના લગ્નના 25 વર્ષની પાર્ટી કરેલી, 250 મહેમાનને બોલાયેલા, ઓર્કેસ્ટ્રાનો પ્રોગ્રામ હતો, કોમેડી માટે મને બોલાયેલો. 2-5 ગીતો ગયા પછી બેન આવ્યા, મને સાઈડમાં લઈ ગયા કે એક રિક્વેસ્ટ છે મારી. હું બોલો ને. મારા મિસ્ટર માટે, એટલે તમારા ફ્રેન્ડ માટે મેં એક ગાયન તૈયાર કર્યું છે અને મારે આજે ગાવું છે કે અત્યાર સુધી મેં કોઈ દિવસ મારી લાઈફમાં માઇક ઉપર મ્યુઝિક સાથે ગાયું નથી, તો તમારે મ્યુઝિશિયન મને સપોર્ટ કરશે? મેં કોઈ શા માટે ના સપોર્ટ કરે? કરશે. કયું ગાયન ગાવાનું છે કહો. મેં કે સરપ્રાઈઝ છે, તમને ના કહેવાય. હું તો હું મ્યુઝિશિયનને શું કહું? મેં કે તમે ખાલી એટલું કહ્યું ભાભી ગાય એમાં સપોર્ટ કરે, વગાડે. મેં કહું કે બીજા 2-4 ગાયનો ગયા, ભાભી આ સ્ટેજ ઉપર, એનો ઉપર સામે જ બેઠો છું, 10 ફૂટ દૂર આયા માઇક ઉપર. લાઈફમાં પહેલી વાર મ્યુઝિક સાથે ગાતા હતા, થોડા નર્વસ થઈ ગયેલા. મ્યુઝિશિયન મુજે કે હનુમાનજીના પહોંચડા જેવું હાલ્યું. એ બેને ગાયું, સાંભળજો. પહેલા વર્ષે ગાયનું ગાવાનું, 25 વર્ષે ગાયું. देखा है पहली बार साजन की आंखों में प्यार. વાંદરી 25 વર્ષે તને પ્રેમ દેખાયો? તો આટલા વર્ષ એની આંખોમાં પિયા જોયા, એની આંખોમાં ચીપડા જોયા, એટલે 2 વર્ષ પછી એને મોતે ઉતારવાનો આવશે, તાર તને પ્રેમ દેખાયો. આ આપણા હિન્દી પિક્ચરના ગાયનો. ઘણા તો ટેવ પડી ગયો છે. એક માણસ અમદાવાદમાં રાતના 12:30 વાગે મિલમાંથી છૂટેલો, સાયકલ પર ગાતો ગાતો આવે, સાયકલ પર લાઇટ નહીં. પોલીસવાળા જો કે કોણ છે સ્ટુપિડ, રાતના 1 વાગે મોટેથી ગાય છે. એટલે પોલીસે બૂમ પાડીને પૂછ્યું કે રાત को 1 बजे कहाँ से आता है, रात को 1 बजे कहाँ से आता है. કીધું પેલાનું સાયકલ પર ગાયન ચાલુ, मुझको इस रात की तन्हाई में आवाज न दो,
आवाज न दो। अबे गधे में तुमको पूछता हूं, सुनता है कि नहीं सुनता है? गधे कीधું, ગાયન આગળ ચાલ્યું। जिसकी आवाज रुला दे मुझे वो साजन दो आवाज। अबे मैं पूछता हूँ, साइकिल पर आगे लाइट क्यों नहीं है? रोशनी हो न सकी दिल तो जलाया मैंने। तो ऐसे नहीं मानेगा साला, पकड़ के पुलिस से जाना पड़ेगा। लेकिन मैं परेशान हूँ, मुझे और परेशान करो। थैंक यू। આ હિન્દી પિક્ચરના ગાયનો, અને સાહેબ હિન્દી પિક્ચરના ગાયનોમાં જેટલી તાકાત છે ને એના કરતાં વધારે તાકાત આપણા ગુજરાતી ગરબાને છે। હું તો કોઈ દાડો ગરબામાં જતો જ નથી। મને ઘણા કે લાસ્ટ યર અહીંયા તો શિકાગો ગુજરાતી સમાજ કે અમારે ત્યાં ગરબામાં આવો, બહુ મજા આવશે। મેં કહું સોરી, માફ કરજો, હું ગરબા મને નહીં ફાવે। મેં કહું બે જગ્યા નથી જતો, એક મંદિરમાં અન્નકૂટના દર્શનમાં નહીં જવાનું, બીજું ગરબામાં નહીં જવાનું। મને કે કેમ? મેં કહું બે જગ્યાએ કોમન તકલીફ। અન્નકૂટના દર્શનમાં જે સાહેબ ભગવાન પાસે 60 વાનગી પડી હોય, 65-70 પડી હોય, મગમગતી હોય, 2-4 ઢેપા પણ ભાવતા હોય, સારું આપણે દૂર ભરીને દર્શન જ કરવાના। એક એની પાસે જવાય, એક ટેપો હાથમાં લેવાય, એ સેમ તકલીફ સાલી ગરબામાં પડે। થેન્ક યુ। સેજ ડાફોડિયું મારીએ ને બૈરું હાથ ચાલે, એક ગરબા આમ ચાલે છે ને આમ ચાના ચોંટ્યા છો। તો હું ગયા વર્ષે ગરબામાં ગયો, અને ગરબામાં આપણા ગુજરાતી આપણા હિન્દી પિક્ચરના ગાયનો જેવું જ છે, જેટલો બોગસ એટલો હિટ। એક ગરબો અહીં બેઠેલી બધી બહેનોએ ટીચેલો છે, બધા જ પુરુષો સાંભળેલો છે, એક નંબરનો બોગસ। જ્યારે હું સાંભળું છું ને ત્યારે મગજમાં છે ને આમ ઇલેક્ટ્રિકનો કરંટ આવતો ને એવું લાગે છે। સાંભળજો એ ગરબો। હો રાજરી વાવડીમાં પાણી ભરવા ગયા તા, બન કેડ કાંટો વાગ્યો। એટલે એવી છે વાવમાં ઊંધી લબડી તને કેડમાં કાંટો વાગ્યો અહીંયા। તારે સીધા ઉપર પાણી નતું ભરાતું, અને હાથે ના વગે એને પગે ના હોય ને કેડમાં કાંટા વગે, તો તું લબડી હતી અંદર ઊંધી। સાહેબ હિન્દી પિક્ચરના ગીતો લો, આપણા ગુજરાતી ગરબા લો, ઇવન આપણા ભજન લો। ભગવાનને ખુશ કરવાની વસ્તુ છે ભજન, પણ ભજનની બી એક મર્યાદા છે। એવું પવિત્ર વાતાવરણ બનવું જોઈએ, તમારા દિલમાં એવી શુદ્ધ પવિત્ર ભાવના થવી જોઈએ, તો જ એ ભજનની બ્યુટી સચવાય। નહીતર ખોટી જગ્યાએ ભજન કહે તો ભજનનો ભવાડો થઈ જાય સાહેબ। મેહોણા બાજુ એક ગામડામાં અમારો ભજનનો પ્રોગ્રામ હતો, ભજનના આર્ટિસ્ટો બધા ગયેલા, 12 વાગ્યા સુધી ભજન ચાલ્યા। 12 વાગે ભજન પત્યા, બધા આર્ટિસ્ટ એમના ઇન્સ્ટ્રુમેન્ટ પેકઅપ કરવા માંડ્યા। અહીં કે 12:30 છેલ્લી બસ હતી, એમાં અમદાવાદ આવવાનું હતું। એટલે આર્ટિસ્ટો બધું પેક કરતા હતા, ગામના મૂકી પહોંચી ગયા। આ બધા પડીકા પછી વાળજો, પહેલાં આપણે ઘર બધાને જમવાનું છે। એટલે કે મૂકી અમારે તો એ 12:30 બસ, ચૂલામાં ગઈ 12:30 બસ। મારા ગામમાં ભાઈ કોઈ પણ કલાકાર આવે ને માથા ખાધા વગર ના જાય। અને બધું તાર કાકીએ જેટલું બનાવે છે, દૂધપાક પૂરી ને બટાકોને શાક ને મેથીને ગોટન કઢીને ભાત ને રાતના 12:30 કૂતરણ નાખું। હેંડો બધાને મારે હમ છ, અને 12:30 બસ જતી રહે, ચિંતા નહીં કરે ને। ગામમાં ધર્મશાળા છે, ખોલીને બધાને હુવાડ દઈશું। ગાદલાને ગોદડો નવા જ લીધા છે, અને સવાર 6 વાગ્યાની ડબલ એક્સપ્રેસ બસ છે, 7:30 તમને સાબરમતી ફેંકી દે। હેંડો મારા હમ સમ દીધા એટલે તો જવું પડ્યું। જમતા 1:30 વાગી ગયો, 12:30 બસ ગઈ। મુખિયા લશ્કર લઈને આવ્યા, ધર્મશાળામાં બધાને હુવાડી દીધા, ગોદડા ગાદલા લીધા। 2 વાગે હુતા, 6ની બસ પકડવા માટે 5 વાગે ઉઠ્યા। રાતના ભારે દાબીને ખાધેલું, 3 જ કલાકની ઊંઘ, ઉઠતાની સાથે બધા ડબલા લોટા લઈને બહાર। આપણા ઘર જોયું ના હોય એટેચ,
ગામડે ગયેલા હશો, રહેલા હશો, ફરેલા હશો, સાંભળેલું હશે ગામડામાં કેવું હોય, પંચાયતના ટોયલેટ હોય, એમાં અંદર બેઠો હોય એ ગાતો હોય ને બહાર ઊભો હોય એ ગાતો હોય. અંદર વાળો તો સમજ્યા કે સ્ટોપર નહીં એટલે ગાવું પડે, બહાર વાળો કેમ ગાય? અંદર વાળા ખબર પડે કે તું એકલો નહીં, વેઇટિંગ શરૂ થઈ ગયું છે. અને આ બધા અંદર પહેરી ગયા, અરે બધા ડબલા લઈને ઊભા રહી ગયા. કારણ કે ધર્મશાળાના મેનેજર હતા નંદલાલભાઈ, એ નંદલાલભાઈ બધા કરતા વહેલા અંદર બીડીને બાકસ લઈને પહેરી ગયેલા અને નીકળે નહીં. બધાને ઉતાવળ, ટેન્શન, પ્રેશર ભેગું થઈ ગયું. ઘણાને ટેવ હોય છે બીડી પીવે તો જ થાય. આ બધા ભજનવાળા બહાર ઉભેલા અને નંદલાલભાઈ નીકળે નહીં. બહાર પેલા બધાને ટેન્શન, પ્રેશર ભેગું થઈ ગયું. પણ સૌથી મોટી કોમેડી છે આપણી લાઈફમાં, એકદમ નાનપણની ઉંમરમાં જે સંગીત આપણે સાંભળેલું છે એ સંગીતમાં સૌથી મોટી કોમેડી છે, અને એ છે નાના છોકરાને સુવાડવા માટેનું હાલરડું. આ બાબલું હૂતું છે, એની માએ એને જે હાલરડા ઉપર સુવાડ્યો હશે એ જ હાલરડા ઉપર મને મારી માએ સુવાડ્યો હશે, અને એ જ હાલરડા ઉપર અને એમના બે છોકરાને સુવાડે હશે, અને ત્યાં બી અંશને અને આદિને આ જ હાલરડા ઉપર સુવાડેલા હશે. ટૂંકમાં કોઈ પણ ગુજરાતી માનું છોકરાને સુવાડવાનું જૂનામાં જૂનું હાલરડું સાલું એક નંબરનું બોગસ. સાલા 6 મહિનાના છોકરાને ઘોડિયા નાખીને માં કેવું ધુપ્પલ ચડાવે. ભાઈલો મારું ડાયો પાટલે બેસી નાયો, પાટલો ગયો ખસી, બૈલું પડ્યો હસી. અલી પાટલો કશો પહેલો હશે? બહાર જે પાટને ખસેડજો પહેલો કયો લાંબો થાય જોજે. એમાં ઊંધામાં તો ભૈલું પડે ને ઢીમડું નીકળે બોલ જેવડું. ગાયો પાટલો કયો ખસીને ભૈલો પડ્યો હશે. અને બિપિનભાઈ જોવાની ખૂબી એ છે કે આવા બોગસ હાલારડા ઉપર 6 મહિનાના છોકરા હોઈ જાય. પણ સાહેબ હવે મને ડાઉટ પડે કે 6 મહિનાનું છોકરું ગોળિયામાં સમજતું હશે, એ સમજતું હશે કે આવું સાંભળે ને કહું હોઈ જાવ બોસ. અને ગુજરાતી ભાષામાં આટલા બધા જોક કેમ છે? ગુજરાતી ભાષા સાહેબ એક નથી. તમે સુરતથી સૌરાષ્ટ્ર ટ્રેનમાં, ટેક્સીમાં, મોટરમાં, ખટારામાં, મોડ ઓફ ટ્રાવેલિંગ ગમે તો હોય, જેટલા પ્રાંતમાંથી તમે પસાર થાવ છો એ દરેક જગ્યાએ જુદી જુદી ગુજરાતી બોલાય છે. એમાંથી કેવા જોક થાય છે. હું તમને બધા પ્રાંતની વાત નહીં કરું, થોડાક નમૂના બતાવું છું. શરૂઆત કરીએ આપણે સુરતથી. તો સુરતી માટે એવું કહે છે કે સુરતી લોકો ગાળો બહુ બોલે, એટલે તો સુરતને રેડિયો સ્ટેશન નથી હાલ્યું. રાજકોટ, અમદાવાદ, વડોદરા, ભુજ એને બધાને રેડિયો સ્ટેશન, સુરતને કેમ નહીં હલાય જ નહીં. રેડિયો ખેલો ને આવડી આવે. બીજું સુરતી ભાષાની ખૂબી એ છે કોઈ સુરતી સ નહીં બોલે. સ આવે ત્યાં શું બોલે? હા. આપણે ત્યાં પછી પૂછ્યું ક્યાંથી અટકે? હુરતથી. ક્યાં જવાના? અટકે નવહારી. સુરતમાં રહેતો સુરતી સનો અ તો ચાલે, પણ 15-20 વર્ષથી અમેરિકામાં રહેતા સુરતીઓ ઇંગ્લિશમાં સ આવે ને એનો અ કરે. બિપિનભાઈ, હું 2 વર્ષ પહેલાં સેન્ટ લુઈસમાં એક સુરતીને ત્યાં ઉતર્યો હતો. મેં વાતમાં પૂછ્યું, મૂકું મધુભાઈ, હે તમે ને ભાભી 2 જણા જોબ કરો તો નાના બાબાને કાં મૂકો? તે કે બેબી હિટિંગમાં. તો હું હલવા મૂકું, રૂમ હીટિંગ, વોટર હીટિંગ આવું સાંભળ્યું, પછી બેબી હીટિંગ ક્યાંથી આવ્યું? એટલે મેં પાછી આગળ જ એટલે મૂકું, અમેરિકન જે જોબ કરે બધા એમના છોકરાને બેબી હીટિંગમાં જ મૂકે. તમને કે ઇટ ઇઝ નોટ નેસેસરી. પાછા 2 સામટા આવ્યા. રાતના VCRમાં કેસેટ ભરાઈ મૂકું, કહું પિક્ચર લાવેલા. મને કે હિલ હિલા. મેં આ કોઈ નવું લાગે છે બોસ. ચાલુ વધારે ખબર પડી કે તો બચ્ચોનો સિલસિલા બધા હોય. સુરત છોડીને આપણે ચરોતરમાં એ ખેડા જિલ્લો, નડિયાદ, ધર્મદ, ડબાણ, પાટણ, સોજીતર, બોરસદ, કરમસદ, વસો, આ બધા ગામો ત્યાંના સાહેબ સૌથી વધારે ગુજરાતીઓ પરદેશમાં ગયા હોય ને તો ચરોતરના ગયા છે. અહીંયા ઘણા હશે. આફ્રિકામાં તો થપ્પી હતી, થપ્પી. પછી ઈદી મને કાઢ્યા, અડધા ગયા લંડન. અરે ના, અડધા નહીં, 90% લંડન ગયા, 5% ઇન્ડિયા, 5% કેનેડા, બીજા છૂટા છવા કે મેં જઈ ગયા.
ચરોતરની ભાષાનો નમૂનો આપું. અહીંયા ભલે ચરોતરના લોકો બેઠા હોય. સાહેબ, મને એક સિંગર એવો બતાવો જેણે ગુજરાત લેવલે નામ કર્યું, ઇન્ડિયા લેવલે નહીં. ઓકે, ગુજરાત લેવલે અને ચરોતરનો હોય. એક નંગ નહીં મળે. કેમ? શું ચરોતરના છોકરાઓને ગાતા નહીં આવડતું? છોકરાઓને ગાતા નહીં આવડે છે. દે આર ગુડ સિંગર, પણ એ લોકોનું લેવલ નથી બનતું બિકોઝ ઓફ ધ લેંગ્વેજ. હિન્દી પિક્ચરનું ગાય ગાય રાજી, પણ શબ્દો ચરોતો ન વાપરે. મારે એક છોકરા એમ કેમ વોઇસ ઓફ કિશોર કુમાર પણ પેટલા જ. હું તું બોલે એટલે માન લેવાનું. તું મને એકાદ લીધી સંભળાય, મને સારું લાગશે તો અમદાવાદ બોલાવીશ. હવે એના દુશ્મન પિક્ચરની કવાલી ગાઈ. જો શબ્દો કયા વાપરા. वादा तेरा वादा दो मन में तेरे फूल है कम और कोटा है जियादा. દોમન કોટા જો તો લેમડો પેપડો ઓવર. ને એવું નથી છોકરો જેવું ગાય. બે જણા છોકરો છોકરી બે ડ્યુએટ ગાતો તો બે એવું ગાય. છોકરો કે આંખો આંખો મેં બાત હોને દો, છોકરી કે મુझको अपनी बाहों में सोने. આંખો દોમન કોટા જોતો લેમડો પેપડો ઓવર. હવે આ જોતો લેમડો પેપડો આંખો દોમન કોટામાં વાતો કરતો હોય, અઠવાડિયે નાતો હોય, 3 દાડે વાળ ઓળતો એવા કોઈ છોકરાના તકદીર પલટાઈ જાય. એના કોઈ મામા માસી સગાવાલા એને મોમ્બાસા, એન્ડોલા, કેન્યા, જામરા, દારેસલામ, નાયરોબી, નકુરુ, કેરીચો, એલ્ડોરેટ, ટૂંકમાં એને આફ્રિકા બોલાવી લે. ઈસ્ટ આફ્રિકા 2.5-3 વર્ષની જ્યારે પહેલી વાર આવે ને ઇન્ડિયા, સાહેબ જોવા જેવો થઈ ગયો હોય. ધાણીમાંથી પોપકોર્ન થઈને પાછો આવ્યો. એ આંખો દોમન કોટા ત્યાંની ભાષા એની ભાષા મૂકીને આવ્યો, પણ ત્યાંથી જ આફ્રિકાથી જે ભાષા શીખીને આવ્યો હોય એ આપણી જોડે બોલે, અડધું અંગ્રેજી અડધું ગુજરાતી. એ કેવું લાગે? જે દેશમાં પેદા છે દેશને ગાળો દે. જે ભાઈબંધોને અડધી રાતે 40 પૈસાની ચા પીતી છે ભાઈબંધોને ગાળો દે. કોણ બોલ્યો? હવે આવો એક આફ્રિકાથી રાજ આવેલો, મારો જૂનો ફ્રેન્ડ. મેં 2-4 વર્ષો જોયું એટલે મેં એને પૂછ્યું, મોકલે તું ક્યારે આવ્યો આફ્રિકાથી? હવે આફ્રિકાથી જે ભાષા બોલે છે એ સાંભળજો. મને કે બાના હું છે ને લાસ્ટ ટ્યુઝડે ને આવ્યો. આપણે કે ફાઇન, ચલો લાસ્ટ ટ્યુઝડે આવ્યો, વેરી ગુડ. આફ્ટર વોલોઈંગ ટુ કેમ હિયર. હવે પ્રોગ્રામ શું છે, કેટલું રોકાવાનો છું? Actually, you know what happened, Bana? I was supposed to for 3 months. મેં છે ને દિન પહેલાં અહીંયા પ્લાન કર્યો હતો 2-3 મહિના રોકાવાના, ઓકે? પણ આઈ એમ ગોઈંગ બેક વિધિન અ વીક ઓર 2. આપણે કે કેમ આટલા બધા પૈસા ખર્ચીને આવ્યો ને અઠવાડિયામાં 10 દાડે ક્યાં જોતો રહીશ? બાના એ ગમી બહુ પડે છે. બાના એ ગમી બહુ પડે છે. ઇંગ્લિશ બ્લડી ટુ હાર્ટ. હવે મેં ગરમી કરતો હોય, એની બર્થડે પૂછો તો 22મી મે બપોરે 2:30 વાગે અમદાવાદમાં પેદા થયો. જે દાડે ગુજરાતમાં સૌથી દાડે ગરમી પડી દાડે ભાઈ પેદા થયો. 2.5 વર્ષે કે 3 વર્ષે ઇન્ડિયા આવવાનું કારણ એક જ હોય, એ લગ્ન કરવા માટે આવ્યો હોય. ત્યાં ઠેકાણું ના પડ્યું એટલે અહીંયા આવ્યો. અને અહીંયા આપણે એને કોઈ છોકરી બતાવતા પહેલાં એને વેરાબોલ છે ને કે બને તું નાયરોબીમ કરે શું? સર્વિસ બિઝનેસ. તો કે યુ માઇટ હોટ ધ નેમ ઓફ હોટલ સુપ્રીમ ઇન નાયરોબી. એ હોટલ સુપ્રીમ છે ને નાયરોબીની બાના હોટલ છે ને એ છે ને આપણા એક મુંડાની જ છે. અને એ હોટલ સુપ્રીમમાં છે ને બાના હું એવીએમ છું ફ્રોમ લાસ્ટ અબાઉટ 2 years. એટલે આપણે વિચાર કે એવીએમ કઈ નવી ડિગ્રી ફાટી નીકળી. પણ આપણને 3 મહિને ખબર પડે કે એવીએમ એટલે એઠા વાસણ મોજના. સુપ્રીમ હોટલની સિંકમાં ઊભો ડીશો ધોતો હોય, પણ એવીએમ આપણે મેનેજ એવું લાગે. હવે આરા નસીબદાર હોય છે રાજ એ લોકો. એવીએમ કે બીવીએમ ઇન્ડિયામાં લોકોને છોકરીઓ મળી જતી હોય. એને એક છોકરી જોડે રકીએ થઈ ગયું, લગ્ન થઈ ગયા. અનફોર્ચ્યુનેટલી હું લગ્નમાં જઈ ના શક્યો. હા, પણ એના લગ્ન થાય પહેલાં મેં એને અમદાવાદ બોલાવ્યો. હા, હું કહું અમદાવાદ તું જો કેટલું ડેવલપ થયું. આખો દિવસ મારી જોડે રહ્યો.
મેં કીધું અમદાવાદ કેટલું ડેવલપ થયું, રિવોલ્વિંગ રેસ્ટોરન્ટ થઈ, ડ્રાઇવિંગ થયું, મલ્ટી સ્ટોરી એપાર્ટમેન્ટ થયા, અમદાવાદનું ડેવલપમેન્ટ તને કેવું લાગ્યું? મેં કે ઓકે ફાઇન. આ બિલ્ડિંગો ભલે છે ને તમે બારના બિલ્ડઅપ કર્યા હોય, યુ નો ફાઇન ગુડ. બાના લોકોમાં કાંઈ ડેવલપમેન્ટ નથી આવ્યું. લોકો ન્યાના ન્યા જ છે કે ગમે ત્યાં પાનકેન પિચકારીઓ મારે છે. કેટલું ડર્ટી કરી મેલે છે. તમે આફ્રિકામાં થૂંકો તો ઓલો અસ્કારી ઓલો કાળિયો તમને ઝાલી જાય, અને આ કેટલું ડર્ટી કરી મેલો છે. હવે એને બધું ડર્ટી લાગતું હોય તો એની માં સોજિત્રામાં ભેંસના પોદળા ઊંચકતી હોય, એનો બાપ ફાળિયું બાંધીને ટ્રેક્ટર ચલાવતો ખેતરમાં, આના ડર્ટીને સ્મેલ લાગે. હવે આવાને છોકરી મળી ગઈ, લગ્ન થઈ ગયા. લગ્નમાં આપણે હું જઈ ના શક્યો. એ જ્યારે પાછો જતો તો તારે એરપોર્ટ ઉપર એને મળવા ગયો, જે બાને એની વાઈફને મળી લઈએ. તેની વાઈફની મને ઓળખાણ કરે. મને કે દિનખર હા બાના મીટ માય ઓન વાઈફ. એ આફ્રિકા તો ઓન થઈ ગઈ, જાણે ઇન્ડિયામાં ઓન લોન ઉપર લાવ્યો હોય. એને ખબર નહીં આ એક જ આ ટાઈમ એવી છે જે લોન ઉપર નથી આવતી. પેના આવ્યા પછી બધી લોનો લેવી પડે છે. પણ અમારા 4 એક પહેલાં ચરોતરના નાના ગામડામાં અમારું મ્યુઝિકલ પ્રોગ્રામ હતો. સાવ નાનું ગામ હતું. અમદાવાદથી ઓર્કેસ્ટ્રા લઈને ગયેલા. લગભગ કલાક થઈ ગયું, પબ્લિકમાં પ્રોગ્રામ જામે જ નહીં, કોઈ જોઈએ એવી રિસ્પોન્સ ના મળે. બધા સિંગર ફાઇન હતા, લેટેસ્ટ ગાયનો ગાતા હતા. મેં કહું વોટ ઇઝ ધ પ્રોબ્લેમ? શું છે? સાઉન્ડ સિસ્ટમ એવરીથિંગ વોઝ ઓકે. અમે તો ટેન્શનમાં આવી ગયા. અમે કાકા સ્ટેજ ઉપર આવી ગયા. ના, હું સાઈડમાં બેઠો હતો, મારી પાસે મને કે ભાઈ પાર્ટીમાં છો? મેં કહું હા, મારે પ્રોગ્રામમાં ગાવું છું. ના કહેવાય કાકા, અમે અમદાવાદથી એટલા સિઝન આર્ટિસ્ટ આવ્યા છીએ, એટલા જૂના આર્ટિસ્ટ આવ્યા છીએ, તો એ પ્રોગ્રામ નહીં જમતો. તમે ગાશો તો બધું હલી જશે. મને કહે ગોડા હું ગઉં ને તો હલે નહીં ને હાલે નહીં. મેં કહ્યું બધું કરવાનું કે તમે માંડીવાળો. મને કે તમારે પ્રોગ્રામ કરીને ગામની બહાર ન્યા કરવું છે? એટલે હું સમજી ગયા કોઈ માથા ભારે માણસ છે. હું કહું આની સામે ના પડાય. એટલે મેં ઓર્ગેનાઇઝરને કહ્યું મને કે આપી દે ને એક ગાયન. કે આપણા ગામમાં ક્યાં ફરી આવવું છે? એનાઉન્સ કરી દે. એટલે મેં એનાઉન્સ કર્યું કે તમારા જ ગામના કાકા આજે અમારા સંગીતના કાર્યક્રમમાં મહેમાન કલાકાર તરીકે હાજર રહ્યા છે અને તેઓ આપને એક ભજન સંભળાવવા માગે છે. કાકા સ્ટેજમાં મૂકું સોરી કાકા, મેં પૂછ્યા કે ભજનનું એનાઉન્સ કરી દીધું. મને કે ગોડા ભજન જ ગાવાનું છું, બાકી આ ઉંમર ફિલ્મને આવડે ગવાય જ નહીં, ભજન જ ગાવાનું. એટલે સ્ટેજ ઉપર આવ્યા. મેં એનાઉન્સમેન્ટ કર્યું તો એમાં ફરી એનાઉન્સમેન્ટ કર્યું. ગામના ભાઈઓ ને બુનો, તમારી સામે ભજન ગાઉં છું. ભજન મેં જ લખ્યું છે, હું જ ગાવાનો છું. ગાવામાં કંઈ ભૂલ થાય કરી લેજો. મેં કહું ના કહેવાય. મને કંઈ કહેવાય, મારા ગામના જ છે. હવે જે 4 લીટીનું ભજન ગાયું સાહેબ, સાંભળજો. વર્ષોથી ગામડામાં રહેલો, ભણેલો ગણેલો બિલકુલ નહીં, શિષ્ટ ભાષા બોલીએ કે નહીં, બોલવું હોય તો ફાવે નહીં. અને 4 લીટીનું ભજન ગાયું, પબ્લિકના છોડા પાડી દીધા. હરીનો ટોટિયો પકડ. આપણે કહીએ પ્રભુના પગ પકડ, કે પ્રભુના ચરણ સ્પર્શ કર. આને ચરણ સ્પર્શ પગ બધા અઘરા શબ્દો હતા. કાલા હરીનો ટોટિયો પકડ, એની ખુશામતો કર. કે હડફા મેલી દે મોથાકૂટ આખા ગોમની. કે હડફા જાન લીલ્યા બોચી તારા રો. મેં કોઈ આ હડફા બડફા બધું ના બોલાય. હું કાકા છેલ્લી લીટી કીને આવતા રહો, લાસ્ટ લાઈન. મને છેલ્લી લીટી કહે પહેલી લીટીને બાદ થાય. કાલ્યા તે તો લખમીને ઝાલી, એ છે ઓલા પ્રભુની ઘરવાળી. કે તે લખમીને ઝાલી, એ છે ઓલા પ્રભુની ઘરવાળી. કે બોન પૈણી નાખી આખા અવતારની રે. કે હડફા જાલ ને લ્યા બોચી તારા રોમની. હવે ચરોતરમાંથી આપણે આગળ જઈએ, અમદાવાદ આવી ગયો. હવે અમદાવાદથી જઈએ મહેસાણા. સાહેબ મહેસાણાની ભાષા છે ને પિત્તળની રકાબી જેવી છે. પિત્તળની રકાબીમાં ગરમ ચા કાઢો ને તો ચા ઠંડી થઈ જાય, રકાબી ગરમ રહે. એવી મહેસાણાની ભાષા છે. પેલા મહેસાણાનો માણસ ઘેર બૈરાજ જોડ ઝઘડી નીકળે, 5 કિલોમીટર દૂર મળે ને ત્યારે ગરમ લાઈ જેવો હોય, ધગધગતો હોય.
એમાં જો આપણે પૂછીએ કે પટેલ ક્યાંથી આ ચૂલામાંથી, આપણે ક્યાં જવાના કે ફાડમાં, આપણે કે તબિયત કેમ છે તો થાય એટલે બગા લે જા, આપણે કા બાબો તમારો ના તારો જ જોઈતો લઈ જા. સબ લહુરિયા. અને મહેસાણાથી ઘણા આવે છો હવે અમેરિકા, બહુ આવી ગયા. મહેસાણાથી 2 બહેનો આવી હતી વિઝિટર વિઝા ઉપર, ગામડેથી આવતી હતી, ઇંગ્લિશના ફાંફા હતા. આપણે નહીં યસનો થેન્ક યુ સિવાય, પણ યસનો થેન્ક યુ સિવાય આવડે નહીં. પણ 4-5 મહિને રહે ને તો પેલો રૂટીનમાં જે ઘરમાં ઇંગ્લિશ શબ્દો બોલાય ને એવા બોલતી થઈ ગયેલી. તે એક બેન બીજીને કે હે આજને ચંપા વોક લેવા નહીં જવું કે, પેલી કાલી હું તો બીજી છું, બીજી ના બોલે, કાલી હું તો બીજી છું, પેલી કે એમાં હું છે એમ તો તાર ભાઈની ત્રીજી છું કે. હમણાં એક માજી ઇમિગ્રેશનમાં અહીંયા આવતા હતા ગામડેથી, લાઈફમાં પહેલી વાર. તો બધી બેનપણી પર કીધું હા બર્યું ગંગાબા અમેરિકા જાય છે, લાવો જઈને જય સ્વામિનારાયણ કહી આવીએ, બર્યું પાછા આવે ના આવે, અને આવે તારા આપણે જીવતો હોઈએ ના હોઈએ, લાવો તાર બર્યું મળી આવીએ. 8-10 બૈરાઓ મળવા આવ્યા ડોશીમાં પાસે કે ગંગાબા જય સ્વામિનારાયણ, છોકરાને વહુને બધાને જય સ્વામિનારાયણ કહેજો, અમેરિકા જાવશો તબિયત ધ્યાન રાખજો. અમે બુન ગયા નહીં પણ બધા અમેરિકાથી આવો ને તો વાતો કરો, બર્યું બહુ ઠંડી પડે ત્યાં, અને તમને જ પાછો બર્યું શરદીને કોઠો છો, બધું લઈને જજો દવા બવા. ડોશીમાં છેલ્લી ઘડી પેલી વિક્સની ડબ્બી યાદ આવી, પતરાની ડબ્બી આવે છે ને ચપ્પટ ગોળ કોઈન જેવી, એ લઈને બ્લાઉઝમાં ભરાઈ દીધી. એર ઇન્ડિયામાં ચડી ગયા, ન્યુયોર્ક ન્યૂ જર્સી ઉતરા, કસ્ટમ ઇમિગ્રેશન પતી ગયું. પછી ડોમેસ્ટિક એરપોર્ટ ઉપર જવું પડ્યું કારણ કે ક્લિવલેન્ડ જવાનું હતું. એટલે ડોમેસ્ટિક એરપોર્ટ ઉપર નીકળ્યા પેલા સિક્યોરિટી પેનલમાંથી ને પતરાની ડબ્બી ભરાયેલી, તરત અવાજ આવ્યો ટ. સિક્યોરિટીવાળા ડોસીને એક બાજુની બાજુ કે વોટ ઇઝ ધેટ, માજી ગામડાની ભાષામાં બોલ્યા બોમ્બ. બામની જગ્યાએ બોમ્બ બોલ્યા, આખા એરપોર્ટની સિક્યુરિટી ઉતરી ગઈ. ક્લિવલેન્ડની 5 ફ્લાઇટો ગઈ, માજી નંબર ના લાગ્યો. છોકરો ક્લિવલેન્ડ વિચાર કરે કે બા 9:45 ઉતરી છે, 3:45 થયા, બા ચમને લા ગોડા તારી બા બોમ્બમાં હલવાઈ છે. હમણાં હું મહેસાણા એક લગ્નમાં ગયેલો, વરરાજાના ખાસ ભાઈબંધોમાં મારો નંબર હતો, એટલે વરરાજાના એના ભાઈબંધોને 40 જણને બુફે, બીજા બધા માટે બુફે હતું, અમારે 40 જણ માટે ટેબલ ખુરશીનો સેટઅપ હતો. તમારે છે નહીં એવો, પણ તમે 2 બાજુ છે, અમારી એક જ બાજુ હતા. અને આવી ડીશ નહોતી, આવડી મોટી સ્ટીલની થાળી હતી. મારી બાજુમાં જ મહેસાણાનો ભાઈબંધ બેઠેલો. રસોડામાંથી ગરમા ગરમ બટાકા વડા આવ્યા. જેવું મારા મહેસાણાવાળાને ભાઈબંધની થાળીમાં બટાકોડો આવ્યો ને એવું જ લઈને એને બાઇક લીધી. પહેલું જ બચકું ભર્યું, બટાકોડું એટલું તીખું ને ગરમ, હારો ચોંટી ગયો, આંખમાં પાણી નીકળી ગયા. હું કહું શું થયું તને? મારા ફાધર બહુ યાદ આવે. કેમ? મારા ફાધરને બટાકાવાળા હારા બહુ ભાવ. તો મને તો ભાઈ સ્વજનને વાલી આઈટમ આપણી થાળીમાં આવે તો આપણને એવું થાય. કે મેં બટાકોડું લઈને મારા મોઢા મૂક્યું અને મેં પહેલી બાઈટ લીધી, મારી આંખમાં પાણી નીકળી ગયા. પેલો કે તમને શું થયું? મૂકો મને તાર ફાધર યાદ આવે. મને કે તમે જ મારા ફાધરને જોયા ને, તને ચોથી મારા ફાધર યાદ આવે? મૂકું તારા ફાધર સારા માણસ હતા, એ મરી ગયા, તારા જેવા જુઠ્ઠા બોલાવી મૂકી ગયા. આ બટાકોડું આટલું બધું તીખું ગરમ છે, તાર સીધી રીતે નહીં કહેવાતું. હારા 40 જણમાં તું રહ્યો મને રોવડાયો. આ મહેસાણા હજી ગુજરાતની એક ભાષા ભાઈ કહી રહી છે, સૌરાષ્ટ્રની ભાષા. મીઠામાં મીઠી ભાષા કોઈ હોય ને ગુજરાતીની ભાષામાં તો સૌરાષ્ટ્રની ભાષા છે. થેન્ક યુ સાહેબ. સૌરાષ્ટ્રની ભાષા એટલી બેટી મીઠી છે કે 15 દી તમે કોઈના ઘરે રહો ને તો વગર ખાંડે ડાયાબિટીસ લઈને આવો. અને આજની તારીખમાં સૌરાષ્ટ્રમાં આ મીઠી ભાષા છે, પણ ક્યાં છે? જે ગામમાં સંસ્કાર છે, એજ્યુકેશન છે, ત્યાં છે. બાકી જાહેર જગ્યાઓમાં તમને એવી ભાષા મળવા મળે તમે બીજી બસમાં પાછા હો. હું અમદાવાદથી ભાવનગર બસમાં જતો હતો, એકલો જ જતો, મારી વાઈફ નહોતા આવ્યા. બસમાં બેઠો ને
15-20 મિનિટ થઈ તો મારી સામેની સીટ ઉપર એક બેન મારી સમૂહ જોઈને હશે એટલે હું થોડો ફોર્મમાં આવી ગયો. એટલે મેં ખિસ્સામાંથી કાંસકો કાઢીને વાળો માંડ્યો. મેં કહું લાવો થોડો સેટ થયું. તો કંડક્ટર જોઈ ગયો. કંડક્ટર મને કે ભાઈ આ શું કરો? મેં કહું પેલા બેન મને સ્માઇલ આપે છે ને તો હું સેટ થઉં છું. મને કે સેટ થવાનું માંડી વળો એ ગાંડી છે ગાંડી. એ બાવળાથી બેસે ને બગોદરા ઉતરી જાય. શરૂમાં મને ખબર નહોતી તે મેં તમારી જેમ 3 દી વાળ ઓળે લાગે. તમે ખોટી મહેનત કરો મા બાપલા. વારું હવે અમદાવાદથી ભાવનગર છે ને તો રસ્તામાં બગોદરા કરીને ગામ આવે. આ બગોદરા હાઈવે ઉપર એટલી બધી હોટલ થઈ ગઈ છે કે મોટા કે બધા ચા પાણી નાસ્તો કરવા માટે ત્યાં ઊભા રહે. તો હું જે લક્ઝરીમાં હતો અમારી લક્ઝરી ઊભી રહી અને પેલા કંડક્ટર ડ્રાઈવર હોય ને ક્લીનર હોય, કંડક્ટર ના હોય અને ડ્રાઈવર ઓર્ડર આલ્યો ત્યાં 20 મિનિટ ઊભે રહ્યો ને ભાઈ હા જણા ચા પાણી કર્યો પછી ડાયરેક્ટ ભાવનગર. પછી રસ્તામાં કાંઈ નહીં મળે ભાઈ હાલો. બધા લક્ઝરીમાંથી ઉતરે, હું ઉતર્યો. રેસ્ટોરન્ટનો સેટઅપ જોયો. 4 ટેબલ આ બાજુ, 4 ટેબલ આ બાજુ, વચ્ચે મેનેજરનું કાઉન્ટર, આ બાજુથી એન્ટ્રી. હવે 8 ટેબલ કઈ રેસ્ટોરન્ટમાં હોય કોઈ નવીનતા નથી. નવીનતા હવે પાસે જઈને જોઈ. ટેબલ 4x2 મોટા ટેબલ ઉપર 4x2 હિરોઈનના બ્લોબ્સ લગાડેલા, મોટા મોટા ફોટા હિરોઈનના. મેં કહું આ ગાંડીનો જ છે ને. આવા ફાઇન ફોટા સામેની વોલ ઉપર મૂક્યા તો કેટલી વોલ કવર થાય. અને ત્યાં મૂકવા છે ક્યાંય ચોંટાડ્યા. એટલે મેં જઈને મેનેજરને પૂછ્યું, મૂકું ભાઈ આટલા સરસ ફોટા તમે અહીંયા એ ભાઈ ગરાગના મામા તું ન ખાવ. એક બાજુ રહ્યો હાલો. કૂપન લીધી મેં કોને એક બાજુ રહ્યો. હું એક બાજુ ઊભો રહ્યો પણ પછી મહેતાજી વેટરને ઓર્ડર હાલતો હતો ને મેં સાંભળ્યા. તારે ખબર પડી કારણે હિરોઈનના ફોટા કેમ ચોંટાડ્યા છે. પેલા વેટરને કહે જયા પ્રધાને જલેબી હાલો. એ મીનાક્ષીમાં મરચા મૂકી દે. એ પૂનમ દોલનને પોતું માર. તારે મને ખબર પડી કે આને ફોટા કેમ ચોંટાડ્યા. જ્યાં મારા પ્રોગ્રામમાં બહેનોની સંખ્યા વધારે હોય છે ને રાજ, ત્યાં કાયમ પછી ઇન્ડિયા હોય, લંડન હોય, ઓસ્ટ્રેલિયા હોય કે અમેરિકા હોય, હું આ એક સવાલ કાયમ બહેનોને કરતો હોઉં છું કે રામાયણમાં કૈકેયીએ વરદાન માગ્યું કે મારા પુત્ર ભરતને ગાદી આપો અને રામને વનવાસ આલો. તો વનવાસમાં સાહેબ રામને જ જવાનો તો સીતાજી જોડે કેમ ગયા? She was not supposed to go. છતાં જોડે કેમ ગયા? આ સવાલ જ્યાં જ્યાં પૂછવામાં આવે તો 99% બહેનોનો એક જ સ્ટાન્ડર્ડ જવાબ હોય છે, હિન્દુ પત્ની, પતિવ્રતા નારી, રામની સેવા કરવા માટે. લાસ્ટ યર લંડનના એક બેન આફ્રિકાવાળા એમણે મને જવાબ આલેલો આફ્રિકન લંડનની ભાષામાં, મન કે રામની ટેક કેર કરવા સારું. હવે એક તો ત્યાં આગળ છે ને લંડનમાં આપણે ગુજરાતો અધૂરું બહુ બોલે, એમાં હું બહુ હલવું. લાસ્ટ યર હું મારા વાઈફ એક પ્રસંગે ગયેલા, રાજ ઇઝ ફેક્ટ. અમે બેઠા એક ટેબલ ઉપર અને બીજા ટેબલ પર બહેનો એપિટાઇઝર ને સોફ્ટ ડ્રિંક પીતા હતા. એમાં એક બેન બોલ્યા કે બાના મને તો એવી ખરાબ ટેવ પડી છે કે મને તો બાના હું બપોર લંચ લઈ લઉં ને પછી મને કોક તો જોઈ જ. અને અહીં બેઠેલી બહેનોનો પણ જો આ જોબ હોય, પતિવ્રતા નારી, હિન્દુ પત્ની, તો બહેનો તમારો જોબ ખોટો નથી. યુ આર એબ્સોલ્યુટ રાઈટ. પણ આ જવાબ રામાયણમાં મેઇન નથી. મેઇન જવાબ, મેઇન કારણ રામાયણમાં લખ્યું નથી. રામકથામાં કોઈ મહારાજ કહેતા નથી. વગર કથા કરે મેં શોધી કાઢ્યું છું કે સીતાજીએ 14 વર્ષ વનવાસ કેમ ભોગવ્યા. કે 14 વર્ષ વર વગર 3 સાસુઓ જોડે રહેવું એના કરતાં જંગલમાં જવું સારું. કા 3 ડોસીઓ મારે છોડિયા પાડ નાખશે. 14 વર્ષ મારો રામ આવશે મને ઓળખી નહીં શકે. એના કરતાં જંગલમાં જઈશ, રામ જે ખાશે કવડાવીશ, ના કરતાં હોઈ જઈશ. પણ ડોસીઓના ત્રાસમાંથી છૂટવા દે. તમને બધાને ઇન્ડિયાને એક ન્યૂઝ તો ખબર હશે કે વર્ષો પહેલાં, આઈ થિંક 10-12 વર્ષ પહેલાં સલમાન ખાને
રાજસ્થાનમાં હરણનો શિકાર કર્યો અને એનો કેસ હજી ચાલે છે. રાજ ડિસિઝન ગમે ત્યારે આવે અને પનિશમેન્ટ ગમે તે થાય, જેલ થાય, દંડ થાય, એનીથિંગ કેન હેપન. પણ સલમાન ખાન બાયખાસ મુસ્લિમ, જેમ આપણે કુરાન ના વાંચ્યું હોય એમ એણે રામાયણ ના વાંચ્યું હોય. બાકી રામાયણ વાંચ્યું તો ગાંડાને ખબર પડે કે ગાંડા હરણની વાય ના પડાય. રામ પડે આમ એની સીતા ગઈ અને તારી ઐશ્વર્યા ગઈ. સીતાને તો રાવણ જોડે ઝઘડીને પાછી લાયા. ગાંડા તારી તા કકાટમાં કેટરીના ગઈ. 2 વર્ષ પહેલાં હું શિકાગોમાં, મારે એક ફ્રેન્ડ છે પરેશ પટેલ કરીને, મેગા સર્કિટ બોર્ડ એમની કંપની છે. હું કાયમ શિકાગોમાં એને ત્યાં ઉતરું. તો 2 વર્ષ પહેલાં ત્યાં ઉતર્યો હતો અને સાંજે એને પરેશ આવ્યો, પછી એની વાઈફ આવીને 2 જણ આવ્યા, હું જ્યાં બેઠો હતો ત્યાં. કાલનો શું પ્રોગ્રામ છે ભાઈ? મેં કહું બસ કાલે રાતના શો છે અને દિવસે તો આખો દિવસ તમારે ઘેર જ છું. મને કે પણ અમે જ ઘેર નથી. મેં કેમ? મને કે અમારા સમાજની પિકનિક છે, અમે બધા ત્યાં જવાના છીએ. અને બધાને ખબર છે કે તમે મારે ત્યાં ઉતરો છો, તો બધા કે દિનકરભાઈ તમારે ત્યાં આવવાનું હોય તો લેતા આવજો ને, થોડી વાર પિકનિકમાં મજા કરાવે. મેં કહું કે આખો દોડ તમારે ઘેર ઠોયાને જેમ બે રહ્યો, મેં કહે ચલો આવીશું, મજા આવશે, લેટ અસ હેવ સમ ફન. હું જોઉં અમેરિકામાં પટેલો કેવી પિકનિક કરે છે. એ સૌરાષ્ટ્ર પાટીદાર સમાજની પિકનિક હતી રાજ. હું ત્યાં ગયો, 2 કલાક પહેલાં મેં પૂછ્યું પરેશભાઈ મારા એક મિત્ર છે એ બી સૌરાષ્ટ્રના પટેલ છે, એ કેમ નથી દેખાતા? મને કે કેપી હશે, અમે બધા એલપી છીએ. મેં કહું વોટ ઇઝ કેપી ને એલપી? મને કે કેપી એટલે કડવા પટેલ અને એલપી એટલે લેવા પટેલ. તો મેં એક વડીલને કીધું, મેં કહું ભાઈ આમ કડવાને લેવા કેવી રીતે બન્યું? તે એક વડીલ કે આમાં ભાઈ એવું છે, આટલે મેં કોઈ કડવાને લેવા કેવી રીતે બન્યું? તે વડીલ કે આમાં ભાઈ એવું છે કે રામને 2 દીકરા હતા, લ્યો, એક લવ ને બીજો કુશ. લવથી જે પ્રજાતિની એ બધી લેવા પટેલ કહેવાણી, અને કુશથી જે પ્રજાતિ એ બધી કડવા પટેલ કહેવાણી. મેં કહું યુ મીન ટુ સે લવકુશ પટેલ હતા? મન કે હા. મેં કહું લવકુશ પટેલ તો રામ પટેલ હતા ને? તે કે હા. મેં કહું વડીલ માફ કરજો, કોઈ સંજોગોમાં રામ પટેલ નહોતા. મને કે ભલા આવો તમે કેવી રીતે કહો? મેં કહું વડીલ બહુ સિમ્પલ લોજિક છે કે જો રામ પટેલ હોત અને સીતાએ ખાલી એટલું જ કીધું કે પ્રિય પેલું હરણ મારી આવો, મારે એના ચામડામાંથી બ્લાઉઝ કરવો છે કે કબજો સીવડાવવો છે, અને જો રામ પટેલ હોત તો રામ દોડ્યા હોત? દોડે? પટેલ દોડે? અલ્યા ના દોડેનો વાંધો નહીં, સીતાની ધૂળ કાઢી નાખે. તરત સીતામોજીને શું કે ખબર છે? 2 છોની મોની અરે ના ચામડાના બ્લાઉઝ વડે ના જોયો તો એ તારા બાપો જ ચોપડા બધું બ્લાઉઝ. અને અયોધ્યાથી 6 લાવીશું. કેટલા 6? અને મેં 3 તો પહેર્યા નહીં તે. અને કયું અરણનું ચોમડું પીને કઈ કીટી પાર્ટીમાં ઠેકડા મારવા જવું છે? 2 તો મેં એકલો બોચાની. સાહેબ રામ પટેલ હોત ને તો આખું રામાયણ ના થયું હોત. પટેલ ભાઈઓ વાત સાચી? આમાં બહેરાઓ પહેલાં કહે. હું આ સવાલ જ્યારે પૂછ્યો ને તો પટેલના બૈરા જ કહે જો રામ પટેલ હોત તો રામ દોડ્યા હોત? તો ભાઈ તરત બૈરા કહે ના, કે અમને ખબર છે. અહીંયા ડૉક્ટરો પણ ઘણા છે. હમણાં 2 ડૉક્ટરની ત્યાં ઓળખાણ થઈ. અને તમને બધાને ખબર છે ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન લખે ને, પ્રિસ્ક્રિપ્શન, એમાં આપણને કંઈ સમજણ પડે છે? કશું ઉકલે અને લઈને જાઓ દવાની દુકાને અને બધી ખબર પડે ફાર્માસિસ્ટને. તો આવું કેમ? જેમાં આપણને સમજણ નહીં પડતી દવાની દુકાનોને બધું ઉકલે છે. એકચ્યુઅલી આ ડૉક્ટર અને દવાની દુકાનવાળો ફાર્માસિસ્ટ, કેમિસ્ટની વચ્ચે ચાલતી કોડ લેંગ્વેજ છે. ડૉક્ટરે કોડ લેંગ્વેજમાં દર્દીને એટલું જ લખ્યું, પેલા દવાની દુકાનવાળાને એટલું જ લખ્યું છે કે આ ચિઠ્ઠી લઈ આવનારને મેં બનાવ્યો છે, હવે તું બનાય. મેં 500 બનાવ્યા, તું 200-250 બનાવી લેજે.
આદત સે મજબૂર. આ દુનિયામાં સાહેબ એવો કોઈ માણસ પેદા નથી થયો જેને કોઈ આદત ના હોય. ગાંધીનગર બેઠેલો મિનિસ્ટર હોય, દિલ્હી બેઠેલો પ્રાઇમ મિનિસ્ટર હોય, અમદાવાદનો, વડોદરાનો, સુરતનો કે રાજકોટનો ઓર્ડિનરીમાં ઓર્ડિનરીનો માણસ હોય. અને મિનિસ્ટરો, પ્રધાનો, એમને બે આદત હોય. એક માઇક જોઈને ભાષણ કરીને બીજું ઉદ્ઘાટન કરવાની. ઘણા તો ગાંધીનગર ખિસ્સામાં કાતર રાખીને હોઈ જાય છે. પછી ઊંઘમાં ઓશિકાના કરે ચીરી નાખે, બારીને પડદા કાપી નાખે, પહેરેલી લુંગી લઈને લેંગાને વેતરી નાખે. બીજે દાડા ખબર પડે ખોટા ઉદ્ઘાટન કર્યા. આ મિનિસ્ટરની હેબિટની વાત કરી. સ્પેશિયલ કેટેગરી ડૉક્ટર્સ. સાહેબ ડૉક્ટરોને આદત હોય છે. અમારા ગામમાં જ અમદાવાદમાં એક ડૉક્ટર છે, એની એવી હેબિટ છે, એની એવી ટેવ છે, પેશન્ટ ગમે તો હોય, પેશન્ટનો પ્રોબ્લેમ ગમે તો હોય, ડૉક્ટર પેશન્ટને જોઈને એટલું જ કહે, કશો વાંધો નહીં, ગભરાવાની કાંઈ જરૂર નથી, આઈ વિલ ટેક કેર ઓફ યુ. પણ પહેલાં મારે તમને એક્ઝામિન કરવું પડશે. એટલે અંદર જઈને કપડાં ઉતારીને સ્ટ્રેચર ઉપર હોઈ જાઓ. બધાને આજ કે એકવાર મારા કાકા આંખમાં કોંકરી પડી છે, ભલે પડી, અંદર જઈને કપડાં ઉતારીને સ્ટ્રેચર ઉપર હોઈ જાઓ. કાકો જ બગડે, આંખમાં કોંકરી પડી, એમાં કપડાં છે ને ઉતારવાના. ડૉક્ટર કે તો ઘેર જાઓ. એટલે કાકાને તો કે અમેરિકા ભણીને હશે કે નવું શીખી આવ્યો હશે, આંખની કાંકરીમાં કપડાં નડતા હશે. કાકો તો અંદર ગયો તો એક માણસ કપડાં ઉતારેલો, ખૂણામાં ટૂંટી વળીને બેઠેલો, એક માણસ કપડાં ખભે નાખીને બાયણા પાછળ હંતાયેલો. કાકા અંદર જઈને પેલા કહેલા, ભાઈ મને તો આંખમાં કોંકરી પડી છે, એને ગોંડો કપડાં ઉતરાવે છે, તમને શું થયું છે? પેલા બે જણા કે અમને તો કશું નથી થયું, અમે તો ટેલિફોન રિપેર કરવા આવ્યા છીએ. ડૉક્ટર કોનું સાંભળતો જ નહીં. દવાખાનું ખોલ્યો તો આનામાં અંદર છીએ, એ નથી અંદર આવ્યો, નથી એમને બહાર જવા દેતો. પણ આપણા બધા વાતો સ્પેશિયલ કેટેગરીની વાત કરી, પણ એક જનરલ હેબિટની વાત કરું છું, જે અહીં બેઠેલા બધાને છે. આ આદત તમને છે, મને છે, આપણા સગાવાલાને છે, આપણા પડોશીઓને છે, અને આપણા ઓળખીતાઓને છે. અને આ કઈ આદત છે ખબર છે? અર્થ વગરના સવાલ પૂછવાની, સેન્સલેસ ક્વેશ્ચન્સ. સાહેબ જવાબ સામે હોય ને તોય આપણી મેથી મારે. આપણે બહારગામ જતા હોઈએ, ઘરને તાળું મારીએ, રિક્ષામાં, ટેક્સીમાં સામાન મૂકતા હોઈએ, બે ત્રણ જણને આવજો ગુડ બાય કહેતો હોઈએ, તો પડોશમાંથી કોઈક બેન આવીને પૂછે, બહારગામ જાઉં છું? તો આટલા બધા લબા ચાલીને તારા બાપ પાન ખાવા જાય હારી? બહારગામથી પાછા આવી જાય, આપણું માણું ખોલીને આપણો સામાન આપણા જ ઘરમાં ગોઠવતા હોઈએ તો એ જ પાછા આવી ગયા. આપણે કે ના, અમે પરમ દિવસ આવીએ છીએ, આ તો શોપિંગ બહુ થયું, બધું મૂકવા જ હમણાં જતા રહીએ છીએ. આપણે માંદા પડ્યા, ડૉક્ટર હવે ડૉક્ટર ઇન્જેક્શનમાં તો દવાની શીશી જોડે પડી છે, પડોશી ખબર કાઢવા આવ્યો છે તો એ પહેલું પૂછે કે માંદો પડ્યો? તો શું નાટકના રિહર્સલ ચાલે છે? આ ઇન્જેક્શન ઓછી કામ નથી કરે, મારી નસમાં જાય છે. અને જે રીતે સાહેબ અમે માંદાની ખબર ઇન્ડિયામાં અમે જે કાઢીએ છીએ ને, એ તમે કેનેડાવાળા કે અમેરિકાવાળા જોઈ જાઓ ને તો તમે એમ કહો કે આને ખબર કાઢી ના કહેવાય, ખબર લઈ નાખી કહેવાય. અમારે ત્યાં દરેક હોસ્પિટલમાં વિઝિટિંગ અવર્સ હોય છે, જેમ તમારો હોય છે એમ. સવારે 8 થી 10, 9 થી 11, સાંજે 4 થી 7 કે 5 થી 8. તો અમારે ત્યાં 80% માણસો નોન વિઝિટિંગ અવર્સમાં જ દર્દીની ખબર કાઢવા હોસ્પિટલમાં જાય. અને નોન વિઝિટિંગ અવર્સમાં દર્દીની ખબર કાઢવા જવાનું પાછળનું લોજિક કેટલું ગંદુ છે. વિઝિટિંગ અવર્સમાં તો એટલા બધા સગા બેઠા હોય ને પેલા ખબર એને આપણે આવીને ગયા, બોલો હૈસો જાય. એ કદાચ બપોરે જઈએ ને 4 કલાક બેસીએ તેને બચારા સારું લાગે. બપોરે 12 થી 4 જાય. તમે તો અહીંયા કદાચ દર્દીને માટે ગેટવેલ સૂનનું કાર્ડ, ફ્લાવર બુકે કે ફ્રૂટ લઈને જતા હશો. અમારે ત્યાં એવું બધું નહીં, સોરી, અમારે ત્યાં એવું બધું નહીં લઈ જવાનું. નહીં લઈ જવાનો વાંધો નહીં, ઘણા તો આવા ઘેરથી બે નાના છોકરાને લઈને જાય અને દર્દીના ખાટલે પડેલું ફ્રૂટ અને છોકરાને ખવડાવે. ચલ એક એપલ તું લે, એક ઓરેન્જ તું ખા. ખાવા છે કે દાદાને ખબર કાઢવા છીએ? કોઈ દિવસ નહીં લાવું. હવે છોકરાઓને તો દર્દીનું ફ્રૂટ આપીને ચૂપ કર્યો. હવે દર્દીની મેથી મારે. ભર બપોરે ગેનની ગોળી આપીને ઊંઘાડેલા દર્દીના ખાટલે બેહીને એને ગોદામાં ઉઠાડે. પેલો ઉઠે એટલે પૂછે કેમ છો? પેલો બિચારો પડ્યો કે સારું છે. શું રિપોર્ટ આવી ગયા? કે ગઈકાલે જ બધા રિપોર્ટ આવી ગયા. શું નીકળ્યું? શું મીન્સ ડાયગ્નોસિસ શું થયું? કે જોન્ડિસ. ઓ માય ગોડ, ડૉક્ટર જોન્ડિસ કીધું? કમળો કીધું? તો કા સોલેમાં તો બહુ સાચવવાનું કે એકવાર કમળામાંથી કમળી દઈ ગઈ ને તો કેસ ફેલ.
અને હમણાં તો ડેલી છાપામાં આ સમાચાર જ બોલો, કમળામ 10 મરી ગયા, કમળામ 15 મરી ગયા, કમળામ 20 મરી ગયા. એટલે આજ તો અમે નક્કી કર્યું હતું કે આજ તો ગમે ત્યાં થાય ખબર કાઢી આવી જ છે. એટલે આવું બોલે સાહેબ. ઘણા તો એક્સરે જોવે, જેને રેડિયોલોજીનું ભણ્યું હોય ને, પેલી બ્રાઉન પેપર બેગમાંથી એક્સરે કાઢીને આમ ટ્યુબલાઇટ આમ ઊંચો કરે. દર્દી અડધો ઊંચો થઈ જાય. શું છે કે ધોળું દેખાય છે બધું સારું છે, કાળું દેખાય બધું સડી ગયું છે. આ બાજુ ડાબું ફેફસું છે, આ બાજુ જમણું ફેફસું છે. દર્દી કે તમે ફેફસા કહેતો હો તો જુદી વાત છે, બાકી ડૉક્ટર તો થાપાન ફોટા લીધા છે. કશે કે ઘણી વાર એવું થઈ જાય છે. એટલે ટોપા શેનું થઈ જાય છે સમજ ના પડે ને. તને કોને ફોટા જોવાનું કીધું સાહેબ? બધું તો ઠીક છે સાહેબ. ઘણા તો ઊભા થતા આંકડા ના રહે. ઊભા થતા પેલા પેશન્ટને કે હજી આમ કેટલાક દિવસ અહીં પડ્યા રહેવાનું છે? કે ભાઈ ડૉક્ટર દેસાઈએ કીધું છે કે 3 વીક તો બેડ રેસ્ટ કરવો જ પડશે. હોય કર્યા કર્મ તો અહીંયા જ ભોગવવાના હોય છે. એટલે આવું જેને એટેક આવ્યો ને, એટેક સ્ટ્રોક, ખરેખર અહીં ખબર કાઢવાના જવાય. પણ અમારા અમદાવાદમાં પહેલાં જાય. અને સ્ટ્રોક એટેક જેને આવ્યો છે એના ખાટલા બેન પૂછે શું ખબર કેટલામાં છે? એટલે આ કે બેનને ભાણિયો આવ્યો છે. એટેકનો કાઉન્ટ પૂછે કેટલામાં છે? તો પેલો કે પહેલો. તો કે જો આમાં કંઈ ના હતા ને તો બીજા 2 રહ્યા. એટલે આવું ના બોલાય. તું બહાર જઈશ પેલા ત્રીજો આવી જશે. ચલો અત્યાર સુધી તમે જેટલી કોમેડી તમને સંભળાઈને જેટલામાં તમને હસવાયું એટલું હસ્યા. પણ તમને ખબર છે આપણી સોસાયટીનો સૌથી મોટો કોમેડી સીન કયો છે? આઈ ડોન્ટ નો અબાઉટ યોર કેલગરી સોસાયટી, પણ કોઈ પણ સોસાયટીનો સૌથી મોટો કોમેડી સીન કોઈ સીન હોય ને તો કોઈ નાના છોકરાને રમાડતું હોય ને એ જોજો સાહેબ. આ વર્લ્ડમાં એનાથી મોટો કોઈ કોમેડી સીન નથી સાહેબ. અમદાવાદની ઘણી સોસાયટીમાં તમે માર્ક કર્યું છે, સોસાયટીની કોઈ રૂપાળી બહેરીએ છોકરી તેડી હોય ને, આખી સોસાયટીનો પુરુષ રમાડે. વ્યવહાર ના હોય ને તો જઈને ગાંડા કાઢ્યો આવું કરે. આતડે પકડે ચલ કેટબડી ખવડો કેટબડી. હવે કેટબડીની કાકી તું તો પાન માવા બાકીમ ખાય. 4 મહિનાથી ગલ્લે 400 રૂપિયા ચડી ગયા, ગલ્લે પૈસા લઈએ ને. અરે તારા છોકરાને 10 પૈસાની રાવલગાંવ નહીં હાલતી. અને આ રૂપાળીએ તેડ્યું એમાં કેટબોડું ખવડાવવું છે? 6 મહિનામાં ત્યાં ખાધી જ કેટલામાં આવે ભાન પડે જ લુકા સાહેબ. આના કરતાં વધારે કોમેડી 80, 85, 90, 95 ડોવા છોકરા રમાડીને લાગે. એક તો દાંત પડી ગયો હોય, ચોકટું લબડી પડ્યું હોય, હાથ ધ્રુજતો હોય, માએ છોકરો તોડ્યું. આમ જઈને ઘણા વડીલો આવું કરે. આવતું બાકુડીમાં ચકડી આદળો બગડો. આવું જોઈને સાહેબ 6 મહિનાની છોકરી એટલું બધું હશે ડોવાન ફાંકવા જાય કેવું હશે ને. બાકી 6 મહિનાનું છોકરું એવું સમજી નસતો હોય કે આવડા મોટા દાદાજી કેવા વાંદરા વેડા કરે. હવે હાંડિયા જેવા પણ લગ્ન જીવનના 2, 5 કે 10 વર્ષે ગોળિયું બંધાઈ જાય, પુત્ર પુત્રીનો ઘરમાં જન્મ થાય, એ આનંદની વાત છે. પતિ પત્ની માટે આનંદની વાત છે, કુટુંબીજનો માટે આનંદની વાત છે, સગાવાલા માટે આનંદની વાત છે. પણ ઘણા ઘરમાં આનંદનો અતિરેક થઈ જાય છે, આનંદનો ઓવરડોઝ થઈ જાય છે. પણ જે ઘરમાં આનંદનો અતિરેક થઈ જાય છે એ ઘરમાં કેવા કોમેડી સીન ભજવાતો હોય છે સાહેબ. 10 સાડા 10 જો ટાઈમ થયો હોય, બાપ ઓફિસ જવાની તૈયારી કરતો હોય, મા રસોડામાં રોટલી વણતો હોય, છોકરો ગોળીઓમાં હૂતું હોય. માને હવે ડાઉટ ભાઈ કે 5 મિનિટ મારા બાપા નીકળશે. એટલે સૂતેલા છોકરાને ગોળિયામાંથી કાઢી કાંખમાં ઘાલી અને બારણે આવે ત્યાં સુધી મેનો વર હાથમાં બ્રીફકેસ, પાઉચ, પાકીટ, કમ્પ્યુટર બેગ કે થેલી લઈને બારણાની બહાર નીકળે. બાપો બારણાની બહાર હોય, મા બારણાની અંદર હોય. કાંખમાં 6 મહિનાનો છોકરો 6 ફૂટ દૂર બાપ ઊભો છે. હવે કોમેડીની શરૂઆત બિપિનભાઈ મા કરે. 6 મહિનાના છોકરાને બાપા બધાને કે જો ડીકુ પપ્પા ઓફિસ જાય, પપ્પાને બાયવા કીધું ડીકુ. હવે આ 6 મહિનાના છોકરાને હાથાની હૂજ ના પડતી હોય કે બાયણે ઊભો છે બાપો છે કે જગન્નાથનો બાવો છે. 6 મહિનાના છોકરાના હાથ પકડીને મચડી નાખે. આ બાપો પાછા બાઘા જેવો બાયણે ઊભો ગોંડા કાઢે.
डिक्कू डार्लिंग बाय बाय बेटू चलो पापा ने किस्सी करो पापा बोको आ बाका जो बापा वाले बाणे बका ભરાવડાવે પછી તમારી જેમ હાઉસમાં નહીં હોય, મારી જેમ ફ્લેટમાં રહેતો હોય, ચોથે માળે 40 પગથિયાથી નીચે આવે, પાર્કિંગમાં તેનું સ્કૂટર કાઢે કે બાઇક કાઢે અને એક કિક મારીને હુર હુડ કઈ સીધો ભાગી નહીં, હજી એને ખરા ગાંડા કાઢવાના બાકી. એટલે એના ફ્લેટની નીચેના રોડ ઉપર બાઇકના સ્ટેન્ડ ઉપર ચડાવી અને આમ કેડે હાથ દઈને બાલ્કનીમાં જોવે. એની વાઈફને ખાતે કાન બાપુ એક કીકે નહીં ભાગે, જતાં જતાં એકવાર ગોંડા કાઢશે જ હારો. એટલે એની વાઈફ પણ બાણા સ્ટોપર મને ડીકુના ગેલેરીમાં અડધો ઊંધો લબડાઈને ઊભી હોય અને 6 મહિનાના છોકરાને હવે 36 ફૂટ નીચે પેલો બાપ બતાવે, જો ડીકુ એરા પપ્પા, જો પપ્પાનું નવું હીરો હોન્ડા, પપ્પાને બાબા કીધું બીજું. ખાલી બેન તા બોયને બાકી રહી ગયેલું, તા ટેણીયાનો ઊંધો લબડાયો, પાછી પેલી મંડી પર ના બાપો જ નીચેથી ગાણા કાઢે, ડીકુ ડાર્લિંગ બાય બાય બેટું. સાહેબ અહીં બેઠેલા જે પુરુષો એમના છોકરાને આટલે સુધી રમાડ્યો ચાલે, ધીસ ઇઝ લિમિટ. કે આટલે સુધી મેં મારા 2 રમાડેલા છે અમારા, હું ત્રીજમાં રહેતો હતો. આ લિમિટ કહેવાય. પણ ઘણા બાપાની ઇમોશનલ એટેક આવે, ઇમોશનલ એટેકમાં ગાંડો ભૂલી જાય કે આજુબાજુની બીજી 4 બાલ્કનીમાંથી સોસાયટીની બીજા બૈરા જુએ છે અને નીચે ઉભો ઉભો કેવા ગાંડા કાઢે ખબર છે, ડીકુ બેટું આવતું ને મારું ડીકુ આવતું રે. અરે ગાંડીના એના ફોદા ઉડી જાય. આ પ્લાસ્ટિક નું ટમલો છે ને પેલી ફેંકે, પેલી રૂમાલ નાખે તો તું ચીલે નહીં શકતું, નાખો નાખો ડીકુ બારોબાર આવતો રે. અરે આ ટોણિયાટોની વાતો સાંભળવા જોઈએ છો. આ નાનું છોકરું નાની ઉંમર બોલતું થઈ જાય ને તમારે બહુ ધ્યાન રાખવું પડે. અત્યારની આજે પ્રજા છે ને સાહેબ, આપણે નાના હતા ને તો આપણે નાના હતા સ્કૂલમાં ટીચર કહે ને કે રાઇટ ધ નેમ ઓફ 5 ફ્રૂટ્સ, 5 ફ્રૂટના નામ લખ, તો આપણે યાદ કરતા. આ ટેણિયાન જો હમણાં ટીચર કાલે એમ કે રાઇટ ધ નેમ ઓફ 5 ફ્રૂટ્સ, તો તરત લખે 1 એપલ એન્ડ 4 બનાના. ઓકે થઈ ગયા 5 ફ્રૂટ. ટીચરે ક્યાં કીધું ઓલ ધ ફ્રૂટ શુડ બી ડિફરન્ટ. હમણાં 12 વર્ષનું છોકરું અમદાવાદમાં દાદા જોડે નીકળેલો, રોડ ઉપર જતા હતા, એકદમ દાદાજી કીધું કઈ જલ્દી પેલા ઝાડ પર ચડ, જલ્દી ઝાડ પર જતો રહે. કેમ? સ્કૂલે નથી ગયો ને, તા ક્લાસ ટીચર સામે જ આવે છે, કાલે એવી પનિશમેન્ટ આપશે. શું કહે દાદા તમે ઝાડ પર નથી જાઓ, તમે જલ્દી જતા રહો. તો કેમ? મેં સ્કૂલમાં ફોન કરીને કીધું કે મારા દાદા ગુજરી ગયા ને તો આજ નહીં આવું. પણ 10 વર્ષનો અમેરિકાનો મેં બહુ સ્ટડી કર્યો છે, એની એક વસ્તુથી બહુ ઇમ્પ્રેસ થઈ ગયું છે, તે છે તમારું જીપીએસ કે જીપીઆરએસ હવે તો કેનેડામાં છે. દરેક ઇન્ડિયનની ગાડી એટલે જીપીએસ નેવિગેટર નવી ગાડીમાં બિલ્ટ ઇન આવે છે, જૂની ગાડીમાં $150 થી $500 લઈને હલવાઈ દેવું પડે, ભરાઈ દેવું પડે. અને અમેરિકા કે કેનેડા હોય, દરેક ઇન્ડિયનની ગાડીમાં, એમાં ગુજરાતીની ગાડીમાં સાહેબ 2 જીપીએસ હોય, એક સામે ચોંટાડેલું, એક બાજુમાં બેહાડેલું. ચોંટાડેલું ના બોલે, એ બેહાડેલું બોલે. બેહાડેલું બોલે, ચોંટાડેલું ના બોલે. ચોંટાડેલું ડિરેક્શન જ આપે, બેહાડેલું સલાહ સૂચના શિખામણ બોધપાઠ બધું. ચોંટાડું ગુસ્સે ના થાય, આ ગમે ત્યારે બગડે. હે સ્લો ડાઉન. કેટલી લિમિટ છે, કેટલા ઉપર જાય છે તને ભાન છે? સ્પીડની 2 ટિકિટ આવી ગઈ છે, ત્રીજી આવશે, લાયસન્સ હશે, દેન આઈ એમ નોટ ગોઈંગ ટુ ટ્રાય. ઓકે હા સાહેબ, ચોંટાડેલું ના કે પેલા 500 વાળું હોય. પણ આ ચોંટાડેમાં ને બેહાડેમાં એક મોટી તકલીફ એ ચોંટાડેલા ને તમે બંધ તો કરી શકો. બેહાડેલા માટે શું? તો બેહાડેલા માટે મેં સીટ બેલ્ટની જ નવી ડિઝાઇન બનાવી છે. એક સીટ બેલ્ટ આમ જાય ને એક સીધો આમ આવે. અને મેં તો એવું સાંભળ્યું બિપિનભાઈ કે હવે તો ઇન્ડિયામાં જીપીએસ આવી ગયું છે. આઈ ડોન્ટ નો, ઇન્ડિયા મારી પાસે કાર નથી, પણ મને કોઈ કીધું કે હવે અમદાવાદમાં જીપીએસ આવી ગયું છે.
અને સાહેબ અમદાવાદમાં જીપીએસ આવ્યું હોય ને તો એક વસ્તુ હું તમને ચેલેન્જથી છાતી ઠોકીને કહી દઉં કે અમદાવાદનું જીપીએસ ભલે આવ્યું હોય એણે હોળી જોઈ હોય પણ ચેલેન્જથી કહું જો દિવાળી નહીં કાઢે. અમદાવાદમાં બિપિનભાઈ જીપીએસ ચાલે જ નહીં. મોટો પ્રોબ્લેમ લેંગ્વેજ ઇંગ્લિશ. એક અમદાવાદમાં જેટલા પાસે ગાડી છે એમાંથી અડધાને ઇંગ્લિશ નહીં આવડતું અને જેને ઇંગ્લિશ આવડે છે એવા અડધા પાસે ગાડી નથી. હવે ઇંગ્લિશની તો તમે બીજી ભાષા ના કરે. હવે દાખલા કે જાપાન, તો જાપાનમાં જીપીએસ હશે તો ઇંગ્લિશમાં હશે. ચાઇનામાં જીપીએસ હશે તો ઇંગ્લિશમાં હશે. મેક્સિકોમાં જીપીએસ હશે ઇંગ્લિશમાં હશે. ના સ્પેનિશમાં હશે, ચાઇનીઝમાં હશે કે જાપાનીઝમાં હશે. તો અમદાવાદનો જીપીએસ તમે ગુજરાતીમાં ના કરી શકો? કરી શકો. તોય બીજો પ્રોબ્લેમ નડે. અહીંનું તમારું જીપીએસ તો કહે કે ફ્રોમ ધ નેક્સ્ટ ટ્રાફિક લાઇટ ટર્ન રાઇટ. સાલા અમદાવાદમાં ટ્રાફિક લાઇટના ઠેકાણા ના હોય ખરી, પણ કોઈ ટ્રકે ઉડાડી હોય તો બીજા 15 દાડા નવી ફીટ ના થાય. એમાં બીઆરટીએસનો રોડ ખોદાતો તો આમથી 8 લાઇટો જાય. એટલે ટ્રાફિક લાઇટ ના ચાલે, ઇંગ્લિશ લેંગ્વેજ ના ચાલે તો જીપીએસ બને કે ના બને? બને. ટ્રાફિક લાઇટની જગ્યા અમદાવાદની જાણીતી જગ્યાઓને લેન્ડમાર્ક તરીકે વાપરો. માનો આવું એક જીપીએસ તૈયાર થઈ ગયું, તમારી ગાડીમાં ભરાઈ દીધું. ગાડીમાં જ્યાં જવું છે એડ્રેસ ફીડ કરી દીધું. ગાડી ઓન કરો, ગુજરાતી ભાષાનું ટ્રાફિક લાઇટ કે સિગ્નલ કે 4 રસ્તાની જગ્યાએ જાણીતી જગ્યાનો લેન્ડમાર્ક તરીકે મૂકેલું આવું એક જીપીએસ તૈયાર થયું છે. હવે તમે ગાડી ઓન કરો તો તરત જીપીએસ કહેશે જય શ્રી કૃષ્ણ. ડિફોલ્ટમાં આવશે. બાકી તમારો ઓર્ડર આપતા પહેલાં તમારે કયું જોઈએ છે? જય શ્રી ગોકુલેશ જોઈએ છે, જય સામડાણી જોઈએ છે, જય જિનેન્દ્ર જોઈએ છે, જય સાઈનાથ જોઈએ છે, જય માતાજી જોઈએ છે. એ પહેલેથી ઓર્ડર આપો તો એ બનાવી આપે. અઠવાડિયું વધારે લાગે. ગાડી ઓન કરેલો જીપીએસ તરત કહેશે 1000 મીટર આગળ જઈને રાયપુર ભજીયા હાઉસથી જમણી બાજુ વળો. બીજા 1200 મીટર આગળ જઈને દાસ ખમણથી ડાબી બાજુ વળો. બીજા 800 મીટર આગળ જઈને ઝવેરિયન કંપનીથી જમણી બાજુ વળો. અને માત્ર 600 મીટર આગળ જઈને ઝેડ બ્લ્યુથી ડાબી બાજુ વળો. હવે તમારું અહીંનું કે અમેરિકાનો જીપીએસ તો કહે કે ફ્રોમ ધ નેક્સ્ટ ટ્રાફિક લાઇટ ટર્ન રાઇટ, અને તમે ભૂલથી ટર્ન લેફ્ટ લઈ લીધું તો જીપીએસ તરત રીકેલ્ક્યુલેટિંગ મીન્સ રીકેલ્ક્યુલેટ કરીને તમને સાચા રૂટ ઉપર લાવે. અમદાવાદના જીપીએસ તમને કીધું કે 600 મીટર આગળ જઈને ઝેડ બ્લ્યુથી જમણી બાજુ વળો અને તમે ડાબી બાજુ વળ્યા. રીકેલ્ક્યુલેટિંગમાં પરિણામ ગયું જીપીએસની ખોપડી ફરે. જીપીએસ બિપિનભાઈ ગુસ્સે થઈને ગાળો બોલે. તરત જીપીએસ ગુસ્સે થઈને ગયા ઘોડીના બેરો છું હું તો બાપા નોકર છું, બધું બોલ કરું. ડાબા જમણાનું ભાન નહીં પતા મા પૈણા ગાડી લઈને નીકળી છું. ચાલ ખૂણા મૂકી ચાલ હેન્ડ. સાહેબ જીપીએસ બંધ થઈ જાય. એમાં તમે એડ્રેસ નાખ્યું હોય અમદાવાદની કોઈ પોળનું કે શેઠની પોળ, ડાળની પોળની અંદર, તો ડાળની પોળ આવે એટલે તારે જીપીએસ કે ડાળની પોળ આવી ગઈ, શેઠની પોળ જાતે શોધો. પોળ નાની હોવાથી અમારું નેટવર્ક કામ આપશે નહીં, માફ કરશો, જય હિન્દ. આમ કરીને સાહેબ જીપીએસ ઓલવાઈ જાય. હમણાં હું અમેરિકા હતો અને છેલ્લા 10 વર્ષથી બિપિનભાઈ, આમ તો 87માં પહેલી વાર અમેરિકા આવ્યો, પણ છેલ્લા 10 વર્ષથી હું એવરી યર આવું છું. આજે છોકરું રડ્યું એને લઈને એના પપ્પા જાય છે. એના પપ્પા છે, પપ્પા જોવાય. અમેરિકામાં બધે જોયું છે છોકરું રડે એટલે માં પડી જ રહે, બાપો જ એને લઈને બહાર જાય. આવું જોયું જ છે, બહુ જોયું છે. છેલ્લા 10 વર્ષથી હું અમેરિકા આવું છું સાહેબ. મારી એરલાઇન્સ ફિક્સ છે, એર ઇન્ડિયા. અમદાવાદથી ડાયરેક્ટ એર ઇન્ડિયા. એટલે ઘણા કહે તો બીજી એરલાઇન્સ છે, ટિકિટ સસ્તી, સર્વિસ સારી, તો 10 વર્ષથી દિનકરભાઈ એર ઇન્ડિયાને કેમ ચોંટી રહ્યા છો? હું કે એકલી એર ઇન્ડિયામાં જ મારી ઉંમરની એર હોસ્ટેસ હોય છે. સાહેબ બીજા બધામાં એટલી યંગ છોકરીઓને કોઈ આપણને ગાંઠે જ નહીં.
આ તો સરકાર માસીઓ જોડ ક્યાં લંડન ફ્રેન્કફર્ટ આવી જાય ખબર ના પડે. બોલો, મારા અમદાવાદના કાકાને પહેલી વાર લંડનનો વિઝા મળ્યો. ભત્રીજાના છોકરાને લગન હતા. કાકો એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ચડી ગયો. લાઈફમાં ડોમેસ્ટિકમાં અમદાવાદથી બોમ્બે નહીં ગયેલો એવો એર ઇન્ડિયામાં બેસી ગયા. કાયમ એસટી લક્ઝરીમાં જીપમાં ભરેલા. જેવા પ્લેનમાં બેઠા એટલે એનાઉન્સમેન્ટ થયું, એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર 102 જે અમદાવાદથી લંડન તરફના સીધા ઉડાન માટે તૈયાર છે. દરેક પેસેન્જરને વિનંતી કે પટ્ટા બાંધી દે, સીટ બેલ્ટ. જેણે નહોતો અડતો એને પેન્ટના બાંધ્યા. જેને નહોતી સમજણ પડતી એને એરોસસ પટ્ટા પહેરાવતી હતી. બધાને બેલ્ટ પહેરાવતી પેલી કાકા પાસે કાકા કે એક્સક્યુઝ મી કાકા પટ્ટો. કાકા છોડી મેં તો ધોત્યું પહેરી જો. નો પ્રોબ્લેમ કાકા, જે પહેરો પ્લેનમાં કોઈ રિસ્ટ્રિક્શન નથી, જે પહેરો પણ સીટનો પટ્ટો છે ને તમારી કમર આમ બાંધવો પડે. કાકા પેલી કમરના કામ બાંધસ, મને હવે પટ્ટા બાંધવાની જરૂર જ નહીં હલી. પેલી કે કેમ? કાકા કે તું તો મારી છોડી બરાબર, અને મારી તો અમે ઉંમર થઈ ગઈ. તારા આખા બલૂનમાં જો ફરવું હતા પર જા, તન કઈ નહીં કરું જા. પણ આ બાકીના બોધન બહુ સારું કર્યું તે. આજે એમને ના બોધો તો તારી ખેર નહોતી. પેલી કે ડોહા મારી સેફટી માટે નહીં, તમારી સેફટી માટે બાંધવાની. માંડ ડોહાએ પટ્ટો બાંધ્યો. પ્લેન સ્ટાર્ટ થયું. 1.5-2 કલાક થાય એટલે સેમ એર હોસ્ટેસ એની સર્વિસ ટ્રોલી લઈ કાકા જે આઇલમાં બેઠા હતા ત્યાં આવી. કાકાના ટ્રે ટેબલ ઉપર પ્લાસ્ટિકનો ગ્લાસ મૂક્યો, કોકનું કે ફેન્ટાનું ટીન મૂક્યું, અને બરફ માટે કાકાને પૂછ્યું કાકા આઈસ? કાકા ગોડી તું કે ત્યાં આઈસ? એકવાર બોલ્યા જ ખરી. લંડન આવ્યું ત્યાં સુધી પેલી છોકરી એ બાજુ ગઈ નહીં કે અહીંયા પૂરેપૂરું જોખમ છે. લાસ્ટ યર ભાદરવા મહિનામાં અમે લોકો, મારી દીકરી આયોવા રહે છે, બહુ નાનું ગામ છે, ત્યાં અમે હતા. અને ભાદરવા મહિનામાં શ્રાદ્ધ આવે એટલે મારી વાઈફ મને કે આ વખતે બાનું શ્રાદ્ધ અહીંયા આવશે. મેં કહું આપણે અહીં કરીશું. મેં કે હું તને બધું બનાવી તો આપીશ, પણ પછી કાગવાસ નાખવા તું ક્યાં જઈશ? અહીંયા તો આપણા મોટલનું આવું છાપરું છે, ત્યાં તો ચડું તો મેં કહું 2 વર્ષ પછી મારું શ્રાદ્ધ આવે. મેં કે હું તને ક્યાં એવું કહું છું તું છાપરે ચડ, બહાર નાખી દેજે ને જેને ખાવું એ ખાય. એટલે એ વખતે બાને બહુ યાદ કરી મેં, મારા મધર મને બહુ યાદ આવી ગયા. એટલે મેં કીધું મૂકું રાખું આજે મને બા બહુ યાદ આવી. મેં કે શું કરું બોલ? મૂકું આજે મારી બા જેવી રોટલી બનાવે ને. મને કે બનાવું, તમારા બાપા જેવો લોટ બાંધો પહેલા. મૂકું નહીં ખાવી જા. પિતા બ્રેડ મંગાવીને 3 દાડા સલાડ ભરીને ખાધું. બોલો મેં. પણ આ ભાદરવા મહિનામાં શ્રાદ્ધ આવે અને આપણા ફર્સ્ટ ફેમિલી કોઈ ગુજરી ગયું હોય એની તિથિ આવે એટલે કાગવાસ તૈયાર કરીને આપણે બહાર નાખીએ અને કાગડા ખાય અને આપણને આનંદ થાય કે પૂર્વજોએ ખાધું. વર્ષોથી આપણા બાપ દાદાઓ કરતા આવ્યા છે અને આપણને કરાવતા આવ્યા છે અને આપણે કરીએ છીએ. પણ હજી મને સારું એનું કારણ જ નહીં ખબર પડતી કે શા માટે કરવાનું. કાગડા ખાઈને આપણા બાપ દાદાએ ખાધું તો સલાહ આપણા પૂર્વજો કાગડા હતા? સલા ઇન્ડિયામાં કેટલા બ્યુટીફુલ બર્ડ્સ છે, વર્લ્ડમાં અડધો બ્યુટીફુલ બર્ડ્સના અડધો ઇન્ડિયામાં છે, તો આપણા પૂર્વજો કાગડા કેમ બન્યા? ઓકે ચલો ભલે બન્યા. તો બીજા લિમિટેશન્સ છે કે માણસ મરી જાય ને 2 વર્ષ પછી એને શ્રાદ્ધમાં ભેળવાય તો આ 2 વર્ષે કાગડો બને એની આપણે રાહ જોવાની. ત્રીજા લિમિટેશન્સ, સ્ત્રીથી વાસ ના ખાય, ઘરના પુરુષો જ વાસ નાખવાની. એક ભાઈ ગુજરી ગયા, છોકરો 10 વર્ષનો, 2 વર્ષ પછી બાપાનું પહેલું શ્રાદ્ધ થયું, છોકરો 12 વર્ષનો થયો. માએ કીધું બેટા તારા બાપાનું પહેલું શ્રાદ્ધ છે, મારાથી વાસ નખાય નહીં, તને આવડે નહીં, પણ હું તારી જોડે આવીશ, આપણે ધાબા ઉપર ટેરેસ ઉપર જઈશું, હું જે વિધિ કરું એ હું તને જે કહું એ બધું તું કરજે. તો માએ વાડકામાં પેલો દૂધપાક ને ભાખરી ને પૂરી ને બધું લોચા પંચક બનાવી આલ્યું. તામાલ લોટામાં પાણી ભરીને માન દીકરો ઉપર ગયા. ધોમ ધકતા તાપમાં ભાદરવા મહિનાની બપોરે 12:30 વાગે માને દીકરો ઉપર ગયા. માએ કીધું કે બેટા પેલા લોટાનું પાણી પેલા ખૂણામાં છાંટ. છોકરાએ પાણી છાંટ્યું.
પછી કીધું કે હવે વાડકામાં જે છે એ બધું નાખ્યું. હવે ફરી પાણી છાંટ્યું. હવે બેટા પ્રાર્થના કર, ઉપર નીચે પગે લાગ્યો. ત્યાં નાખ્યું તું પેલા ખૂણામાં માન દીકરો ઉભા રહી ગયા જોવા માટે કે કાગવાસ ખાવા માટે કાગડો આવે છે. સાહેબ અડધો કલાકે એક કાગડો આવ્યો, અડધો કલાકે છેક સુધી ઉતર્યો, જ્યાં બધો લોચો પડ્યો હતો ત્યાં છેક સુધી ઉતર્યો, પણ કશા અડ્યો નહીં ને 6 ઇંચ ઉપરથી પાછો ટેક ઓફ લઈ લીધું, લેન્ડિંગ કર્યું જ નહીં. માન દીકરો વિચાર કરો, ઓ માય ગોડ, કેમ આ છેક સુધી આવ્યો ને ખાધું નહીં. વળી અડધો કલાકે સેમ કાગડો આવ્યો, સેમ કર્યું, 5 ઇંચ ઉપરથી પાછો ઊંચો ચડી ગયો. બે જણા વિજય કાકા શું થાય છે? વળી અડધો કલાક થવા આવ્યો એટલે ધૂમ ધકતો તાપ, છોકરાની ખોપડી ફરી. અને મમ્મીને કે બા મમ્મી તું નીચે ફ્લેટમાં જતી રહે. એટલે કેમ? પપ્પા હજી તારાથી બીવો છે, તને જોવે છે ને ઉડી જાય. બોલ, બાકી બિચારા છેક સુધી ઉતરે છે. એની માં કાંઈ તારા બાપામાંથી બીવે એવો નહોતો. તારા બાપાને આખી જિંદગી મારા હાથનું ભાયું જ નહીં. તારા બાપાનું હારી તો ઓળખું છું, બીજાને ધાબે ખાઈને આટા મારે ચારો. એટલે અહીં બેઠેલા બધા પુરુષો, હું તમને ખાસ એક સલાહ આપું છું. મિત્રો, સ્વજનો, વડીલો, જેના લગ્ન થઈ ગયા છે બધા ધ્યાનથી સાંભળજો. કોઈ દિવસ કોઈ સ્ત્રીનું, ઇન્ક્લુડિંગ યોર વાઇફ, સાહેબ, કોઈ દિવસ કોઈ સ્ત્રીનું અપમાન ના કરતા, એની અવગણના ના કરતા, એને ઉતારી ના પાડતા. કારણ કે તમને ખબર નથી આ લોકોમાં શું શક્તિ છે. એક આપણા ધર્મોએ કીધું છે, આપણા શાસ્ત્રોએ કીધું છે, આપણા વડીલોએ કીધું છે, સંત પુરુષોએ, મહાપુરુષોએ કીધું છે કે સ્ત્રી એક શક્તિ છે, કે સ્ત્રી એક શક્તિ છે. હવે જો સ્ત્રી એક શક્તિ હોય તો આ પુરુષ કોણ છે? એ સહન શક્તિ છે. પણ સ્ત્રીઓ કેટલી શક્તિ હોય છે ને, એક નાનકડો દાખલો આપું. મેડિકલ સાયન્સ એવું કહે છે કે દરેક માણસના મોઢામાં દાંત 32 હોય તે 32, 16 ઉપર 16 નીચે. હમણાં એક ડેન્ટિસ્ટને ત્યાં એક ભાઈ ગયા કે ડૉક્ટર 2 દાંત પડી ગયા. ડૉક્ટર કે કેવી રીતે પડ્યા? કે ના પૂછો. તો કે ના કહેવું પડે. અરે વાઈફે સુખડી બનાવી હતી. પાછી કે સુખડી બનાવી, પાછી કે મવડી કરતાં હારી બનાવું. બોલો, મેં કોઈ બનાવી તારે સુખડી બનાવી હજડ બમ. ટાઈસનો ટુકડો આપ્યો ને એવો ટુકડો મને ખાવા આલ્યો. મને કે લે ખા. ના પડાય, મોઢા મૂકીને પહેલું જ આમ કરીને તો કડાડો અવાજ આવે. મેં બોસ તૂટી જવું તો સુખડી એવી ને એવી 2 દાંત પડી ગયા. ડૉક્ટર કે ગધેડા તો ના ખાવી જોઈએ ને? કે ના ખાધ્યો તો 32 તૂટલ. તો 2 થી પત્યું, એને ના પડાય 32 પાડી દે મારીને. પણ મેડિકલ સાયન્સ એવું કહે છે કે દરેક મોઢામાં દાંત 32, 16 ઉપર 16 નીચે. સાહેબ, દાંતની જાતિ કઈ? દાંત સ્ત્રીલિંગ કે પુલ્લિંગ? દાંત નર જાતિ કે નારી જાતિ? આખો બોખો બોલ્યો, બોખો. દાંતની જાતિ કઈ? હે? દાંત નર જાતિ કહેવાય સાહેબ. દાંત દુખ્યો, દાંત પડ્યો, દાંત હલ્યો. હા, એ વધારે હોય તો એ બહુવચન. દાંત દુખ્યો, દાંત પડ્યો, દાંત હલ્યો. અને 16 દાંતની વચ્ચે 5 ઇંચની નાજુક ગામડી હાડકા વગરની જીભ રહે છે. એ જીભની જાતિ કઈ? નારી જાતિ. 16 દાંતની વચ્ચે સાહેબ વઠ્ઠી રહે છે ને એકલી. અને કેવા વઠ્ઠી રહે છે? એકવાર દાંત અને જીભને ઝઘડો થયો. દાંત જીભને કહે મેં તારી ઉપર સોળ છે, તારી નીચે સોળ છે, તો અમારી વચ્ચે એકલી રહે છે. અમારી વચ્ચે એકલા રહેવો, ચૂપચાપ પડે, કોઈ મગજ મને નહીં જોઈએ. બગીચે દાડ ઉપર નીચેથી વચ્ચે લાઈને દબાઈ દઈશું ને લોહી કાઢી નાખીશું, લોહી લોહા કરી નાખીશું. જીભ કહે હે હે લિસન કેરફુલી, ઓકે? તમારી ઉપર છોડો, મારી નીચે છોડો. આઈ ડોન્ટ કેર એન્ડ આઈ ડોન્ટ ગિવ અ ડેમ એન્ડ ડોન્ટ ટ્રાય ટુ ટેલ મી એટ ઓલ. વોટ યુ મીન? તમારી ઉપર છોડો, મારી નીચે છોડો. બીને મારે રહેવાનું? સ્ટુપિડ, બીને તમારે રહેવાનું. બાકી જે દાડ હું બજારમાં જઈને એક આપીશ ને, એક આલીશ ને, 2 પડી જશો, 4 હલી જશો. હું કંઈ નહીં બોલું, તમે, હું તો લોચો થઈને હંતાઈ જઈશ. હા, તમે પડી જશો. એટલે સાહેબ આટલી તાકાત શક્તિ છે. અને વેધરમાં જે અનએક્સપેક્ટેડ ચેન્જીસ આવે છે. 2 વર્ષ પહેલાં સેન્ડી આવ્યું, 4 વર્ષ પહેલાં કંઈક કેટરીના આવ્યું, તો 5 વર્ષ પહેલાં જાપાનમાં સુનામી આવ્યું. તો અમેરિકામાં, કેનેડામાં અને યુરોપિયન કન્ટ્રીના લોકો એવું કહે છે કે ધીસ ઇઝ ઓલ બિકોઝ ઓફ ગ્લોબલ વોર્મિંગ.
ઇન્ડિયામાં ગ્લોબલ વોર્મિંગ નથી માનતા. ઇન્ડિયામાં વડીલો કહે છે આ બધો કળયુગ છે. અને જ્યારે જાપાનમાં સુનામી આવ્યું ને ત્યારે તો સાહેબ સ્વર્ગમાં ઝઘડા થઈ ગયેલા. યમરાજ ને યમદૂતને ઝઘડો થઈ ગયો. યમરાજ યમદૂતને કે સ્ટુપિડ નાલાયક, મેં તને શું કીધું તું? મેં તને ક્યાં મોકલ્યો તો? મેં તને ચોખ્ખું કીધું તું કે જા પાન લઈ આય, અને તું આખું જાપાન લઈ આવ્યો. કળયુગ છે ભગવાન, તારી તાકાત હોય તો એક વાર અમદાવાદ આય. જો પબ્લિક તારા છોડિયા ના પડે તો મને કહે. એના માટે 4 લીટી લખી છે. 4 લીટી આજે તમને સંભળાવું છું. એને ભગવાનને કીધું કે હે કાન તું એકવાર અમદાવાદ આવી તો જો. હે કાન તું એકવાર અમદાવાદ આવી તો જો. ગોકુલની ગાયો તે ભલે ચરાઈ, અહીંયા રસ્તાની ગાયને ઉઠાડી તો જો. હે કાન તું એકવાર અમદાવાદ આવી તો જો. 1600 ગોપીઓ તે ગોકુળમાં રાખી. 1600 ગોપીઓ તે ગોકુળમાં રાખી. અહીંયા કોલેજની એક છોકરી પટાઈ તો જો. હે કાન તું એકવાર અમદાવાદ આવી તો જો. સારથી બની તે રથ અર્જુનનો હાંક્યો. સારથી બની તે રથ અર્જુનનો હાંક્યો. અહીંયા માણેક ચોકમાં મારુતિ ચલાવી તો જો. ભરી સભામાં ચીર દ્રૌપદીને ત્યાં પૂર્યા. ભરી સભામાં ચીર દ્રૌપદીને ત્યાં પૂર્યા. અહીંયા મલ્લિકાને દુપટ્ટો ઉઢાડી તો જો. હે કાન તું એકવાર અમદાવાદ આવી તો જો. અને એમાં છેલ્લી લીટી મેં લખી જે સુપરહિટ ગઈ અને એનું પરિણામ બી આવી ગયું કે ગેડી દડામાં તે સૌને હરાયા. ગેડી દડામાં તે સૌને હરાયા. અહીંયા મોદીને ચૂંટણીમાં હરાય તો જો. સાહેબ, જેમ મેં મારામાં ને બિપિનભાઈમાં જે સામ્ય છે મેં કહી દીધું, એ તે મારામાં અને મોદીમાં પણ સામ્ય છે. અમારો બંનેનો ટેલર એક છે. જેડ બ્લુ સાઈઝ એક છે. અલ્યા મોદીને 1 મીટરમાં જે બનાવે છે મને 1.5 મીટર જોઈએ છે. અમદાવાદનો જેડ બ્લુ અમારો ફેશન ડિઝાઇનર, અમારો ડ્રેસ મેકર જે કે ગણો મારાનો મોદીમાં સામ્ય આટલું જ છે. 2 કે 3 વર્ષ પહેલાં, 2 વર્ષ થયા હશે કદાચ, રાતના 2 વાગે અમદાવાદમાં એક કૂતરી એકલી રખડતી હતી. રાતના 2 વાગે 4 ડાઘિયા જેવા કૂતરા પાસે ગયા. અને જેવા કૂતરા પાસે ગયા ને એટલે કૂતરી ફફડી ગઈ, ધ્રુજવા માંડી. કૂતરા કે બેન બિલકુલ ગભરેશ નહીં, શાંતિથી ઘેર જતી રહે, શાંતિથી સૂઈ જા, અમારો ડર બિલકુલ રાખીશ નહીં. બસ જતા પહેલા યાદ રાખજે કે આ મોદીનું ગુજરાત છે, સોનિયાનું કે શીલાનું દિલ્હી નથી. અહીંયા ઘણા ગેસ્ટ બેઠા છે. મારે એક જ વસ્તુ જાણવી છે કે કોઈ ડૉક્ટર છે અહીંયા? ઇઝ ધ એનીબડી ડૉક્ટર? ક્યાં છે કોઈ ડૉક્ટર? Look, I don't have any medical problem. I just want to ask, is there any doctor here? હા, તો જે ઘણા ડૉક્ટર હોય તો રાજ, તું મને કોઈ પણ ફરમાઈશ કરીશ તો કદાચ હું ના પાડી દઈશ. બિપિનભાઈ મને ફરમાઈશ કરશો તો ના પાડી દઈશ. દુર્વા ફરમાઈશ કરશો તો કદાચ ના પાડી દઈશ. અહીં બેઠેલો કોઈ પણ ડૉક્ટર મને ફરમાઈશ કરશે, હું સાહેબ ના નહીં પાડું. કારણ કે મેં નક્કી કર્યું છે કોઈ દિવસ ભગવાનને ને ડૉક્ટરને નારાજ નહીં કરવાના. એ કે ભગવાનને નારાજ કરો તો ડૉક્ટર પાસે મોકલી દે. થેન્ક યુ. આટલેથી અટકી જાઉં છું ને તાલીઓ પડે છે ત્યારે એમાંથી મને એ ખબર પડી જાય છે કે ક્રાઉડ કઈ ક્વોલિટીનું છે. બ્રાહ્મણોની જ મેજોરિટી હશે આઈ થિંક. બિપિનભાઈ, તમારું આટલું મોટું કુટુંબ છે, મેજોરિટી એમની હે લુવાણા. હા, જયજીજી ગોકુલેશ, જયજીજી ગોકુલેશ હોય પણ બાય કાસ્ટ તો બ્રાહ્મણ વધારે હશે. તો જે બ્રાહ્મણ નથી એ લોકો ધ્યાનથી સાંભળજો, બ્રાહ્મણો પણ સાંભળજો. બિપિનભાઈ, કે લડને से कोई वीर नहीं होता, लड़ने से कोई वीर नहीं होता और इबादत से कोई पीर नहीं होता.
कि लड़ने से कोई वीर नहीं होता और इबादत से कोई पीर नहीं होता, ये तो बरसों की तपस्या का फल है, वरना ऐसे वैसे कोई ब्राह्मण नहीं होता। અને આજે તો બ્રાહ્મણોની મેજોરિટી છે, પણ જ્યારે હું મારા શોમાં બહુ વાણિયાઓને જોઉં ને તો મને મારું બાળપણ યાદ આવે. એક જણ કહે કેમ બાળપણ યાદ આવે? મેં કોઈ બ્રાહ્મણ છું. મને કહે સો વાત. હું એટલે જ મને બાળપણ યાદ આવે કે નાના હતા તો સાલા બધી જ વાર્તામાં એવું જ આવે કે એક ગરીબ બ્રાહ્મણ હતો અને એક ધનિક વાણિયો. સાહેબ, નાનપણમાં આપણે એકે વાર્તા એવી સાંભળી છે, મેં એમ કીધું હતું કે એક ગરીબ વાણિયો હતો. ધનિક બ્રાહ્મણ તમે બહુ જોયા, ગરીબ વાણિયો હજી મેં નથી જોયો. વાણિયા, બામણ, પટેલ બધા હ્યુમન બિંગ છે, તો વાણિયા અને બ્રાહ્મણમાં ફરક શું છે? જે મેં જોયો છું કહું છું. વાણિયાને સાહેબ કોઈ પણ વસ્તુ કરતા પહેલા ખબર પડે કે આ ના કરાય, અને બ્રાહ્મણને કર્યા પછી ખબર પડે કે આમાં નહોતું પડવા જેવું, આમાં ખોટા હલવાણા. અને ઘણા મને પૂછે છે, જ્યારે હું પ્રોગ્રામ આવતો ને તો મને ઘણા પૂછે કે આ બધું તમને મળે છે ક્યાંથી? તો ઓબ્ઝર્વેશન, માય ફર્સ્ટ થિંગ ઇઝ ઓબ્ઝર્વેશન. અને સાહેબ, હું જ્યાં હું તો બધું ઓબ્ઝર્વેશન કરતો છું. કાલની દોડાદોડી કરે છે. Excuse me, are you taking still photography? Are you taking photograph or taking video? Video, or sorry, photos. Not Photo. So, from how many years you are doing this photography? I studied it for 5 years. I had to take a 2-year break. So you might have taken a lot of photograph in wedding, husband and wife couple photo. So You might. No. I'm just asking you. You might have taken a lot of photos of husband wife couple. few. So do you know one thing? Why in the photograph? Why in the couple photograph? Why wife is always on the left of the husband? In most of the photo, તમે બધા ગેરજીન જોજો તમારા લગ્નના આલ્બમ, સાહેબ 90% ફોટામાં હસબન્ડની લેફ્ટમાં જ વાઇફ હોય. યુ નો ધ રીઝન વાય વાઇફ ઇઝ ઓલવેઝ ઓન ધ લેફ્ટ ઓફ ધ હસબન્ડ? અચ્છા, એક મિનિટ. હાર્ટ મંડ્યા છો બધા. વાત સાચી કે ભાઈ આપણા બોડીમાં હાર્ટ ઇઝ ઓન our heart. Listen. What they are answering, they are telling me that in our body, heart is on the left of the body and wife is as good as our heart. That is why wife is always in the left of the husband in most of the photograph. But that is true, but it is not the real reason. What's the real reason? Real reason is if you look at the CPA's chartered accountant balance sheet, the liability is always on the left of the asset. But my wife is my asset. She always stand right on my right. રાજ ચાલે ને મસ્તી. એક ઓબ્ઝર્વેશન સાહેબ ઇન્ડિયાનું. હસબન્ડ વાઈફ ઘરમાં બેઠા હોય, બે જ જણા હોય, ટીવી ઉપર સરસ ડાન્સિંગ મેલોડી ચાલતી હોય અને હસબન્ડ વાઈફને કહે ડાન્સ કરને. શું કેવું મસ્ત ગીત ચાલે છે, ડાન્સ કરને. શું ડાન્સ કરને? નવરા પેડા મંડ્યા છો, પીને આવ્યા છો, ડાન્સવાળી ના જોઈએ તો બેહો શાંતિથી. સાહેબ અપમાન કરી નાખે તમારું. સાહેબ એ જ બૈરું, એ જ વાઈફ 1000-1200નો મેકઅપ કરાવે અને કોઈના વરઘોડામાં ભર બપોરે રોડ ઉપર વાઘરાન જમનાચાર્યું એ મંડી હોય એ ધિંગ તડાકે ધિંગ તડાક અલ્યા શું ધિંગ તડાક. અને એનો વર એ દાડે કશું ના બોલે, એ ઠોયાને જેમ ઊભો હોય પાછો. જ્યારે ટ્રાફિક ઇન્સ્પેક્ટર હોય ને એમ, એ રિક્ષા ચાલ નીકળ અહીંથી નીકળ, ચલો એ બેન્ડવાળા ચલો પેલું વગાડ. બોલો, હા મારું ઓબ્ઝર્વેશન છે. બીજું ઓબ્ઝર્વેશન, મારી વાઈફે ખાસ આ ટીમને મને ફરમાઈશ કરી છે. એ કહેતા પહેલાં એક બહુ સરસ વાત યાદ આવી, એ કહી દઉં. તમે આ હું ઘણા પ્રોગ્રામો બિપિનભાઈ
હા, અમેરિકામાં લંડનમાં મેં ઘણા પ્રોગ્રામો એટેન્ડ કર્યા, પણ જે આજે જે જમવાની સગવડ ને બધું તમને આમ જે હતું ને કે તમારે ઊભા થઈને લેવા ના જવું પડે, તમારે જે જોઈએ ના મળે, પણ જે હોય એ તમારે ખાવું પડે. પછી ભાવે ના ભાવે ભગવાન જાણે. ચેન્જ ઓફ સિસ્ટમ. ચેન્જ ઓફ સિસ્ટમ ઉપર હું તમને બે સરસ વાત સંભળાવું. પહેલી ચેન્જ ઓફ સિસ્ટમ, પહેલાંના જમાનામાં બહેનો હાથમાં કાચની બંગડી પહેરતા હતા, કાચની. હવે પ્લાસ્ટિકની પહેરે છે. તો પહેલાં શા માટે કાચની પહેરતા હતા? સંયુક્ત કુટુંબમાં રહેવાતું હતું, ઘરમાં જેઠ જેઠાણી સાસુ સસરા વચ્ચે રહેવાતું હતું, મર્યાદા સાચવવી પડે, આમન્ય રાખવી પડે. સૌરાષ્ટ્રના ઘણા ઘરમાં તો મેં એટલે સુધી મર્યાદા જોઈ છે કે સાહેબ એનો વર જે રૂમમાં સૂતો હોય ને ત્યાં એની વાઈફ જઈ ના શકે, છતાં જવું હોય ને તો કે બા હું કચરો વાળી આવું, એટલે કે હા બટાકા વાળી આવે, એટલે હા મળી લઈને મંડી પડે. એનો વર જે રૂમમાં સૂતો ને તો જોડની જેમ મંડી પડે. અને આ તો 10 કાચની બંગડી પહેરી હોય, જે તલવાર હમણથી આમ સાવણી આમ કરે, એટલે 10 બંગડી અથડાય, એનો ખણખણાટ થાય, અને ખણખણાટના અવાજમાં એના વરની ઊંઘ ઉડે. આ લોજિક હશે. હવે આ બધું ઊંધું થઈ ગયું. કાચની જગ્યાએ પ્લાસ્ટિકની આવી ગઈ. સંયુક્ત કુટુંબ તૂટીને સેપરેટ થઈ ગયા. વરોની ઊંઘ બદલાઈ ગઈ, અને બહેરાઓને એમને ઉઠાડવાની રીત બદલાઈ ગઈ. હવે તો વર એવો ઘોરે હોય, બેડરૂમમાં જઈને હાથ નહીં આખી બહેરી એટલે તો ઉઠે નહીં. અને હવે તો બહેરાઓ ઉઠાડે કેવી રીતે? વરના ગોદામે કે ઉઠોને શું ભૂંડીની જેમ ઉતા છો 10 વાગ્યા સુધી? છોકરા નિયમમાં કોક મા બાપા જવાના છે, 9 12માં ટીચીને આવ્યા છો તો આવો કંઈ તો સવાર પડે. હવે અહીં બેઠેલી બહેનોને મારો એક બીજો સવાલ છે. જો કોઈને બીતા નહીં, સહેજ બી ગભરાતા નહીં હો બહેનો. તમારો વર જો અહીંયા બેસીને ઓર્ડર કરતો જો બિયરની બાટલી અહીંયા જ દેખાય છે, વિસ્કીના ગ્લાસ બી દેખાય છે. બહેનો સહેજ પણ ગભરાયા વગર સાચો જવાબ આપજો. તમારા હસબન્ડ, તમારો વર, તમારો ધણી, તમારો પતિ દારૂ આલ્કોહોલ પીવે છે, જાહેરમાં કે ખાનગીમાં, ઘેર કે બહાર, એ તમને ગમે છે? બેન, તમે જે ના પાડી છે એ હું તમને સાચું કહું તો એ બહુ સારી વાત નથી. હું દરેક બૈરાઓને કહું છું, ગુજરાતી બૈરાઓને ખાસ કહું છું, તમારો વર ના પીતો તો પીવડાવો. 100 કે ના પીને પીવડાવો સાહેબ, એમાં તમને ફાયદો છે સાહેબ. અમદાવાદમાં નશાબંધી છે, પ્રોહિબિશન છે, તો એક કાકી રોજ કાકાને પીવડાવે. બધા જાણો, બધા કાકીને લડ્યા, કાકી ધીસ ઇઝ નોટ ફેર. હિન્દુ પત્ની તો કોને કહેવાય? વર પીતો તો બંધ કરે, તમે ડોહાને પીવડો છો. કાકી કહી તમારે કોઈ માથોકટ નહીં કરવાની, તાર ડોહાનું પીવડો છુપામાં મને ફાયદો છે. તમને શું ફાયદો છે કે પીધા પછી તાર કાકો મને પડોશીનું બૈરું સમજો છે. એટલે અહીં બેઠેલી બધી બહેનો કાલથી શરૂ થઈ જાઓ. એક 75 વર્ષના કાકી ગુજરી ગયા ને પછી ઘરમાં બાર બનાવ્યો, રોજ બેઠા બેઠા ડોહા દારૂ પીવે. કહ્યું તું કાકા આ શું? કે કાકી જતા રહે એટલે આ શું માંડ્યું છે? આ ઉંમર છે? આ ઉંમરે દેવ દર્શન કરો, પ્રભુ ભક્તિ કરો, મંદિરમાં જાઓ, આશ્રમમાં જાઓ. કાકા કે ગોંડા મને કશું કહીશ નહીં. આ બધી બાટલી મારું ભગવાન છે ને આ બાર મારું મંદિર છે. શું વાત કરતો? કે સાંભળ, કે કાકાએ શાયરી સંભળાઈ, સાંભળજો. जिननी बोतल बताने के ये जिन में बसे जान की और रम में बसे राम, वोडका में विष्णु बसे विस्की में हनुमान. कि जिन में बसे जान की, रम में बसे राम, वोडका में विष्णु बसे विस्की में हनुमान. किसकी शराब को छोड़े जब हर बोतल में है भगवान. અને સેકન્ડ ચેન્જ ઓફ સિસ્ટમ આપણી જમવાની સગવડો. વર્ષો પહેલાંનો જમણવાર યાદ કરો સાહેબ. પાથરણ પર બેસતા હતા અને પડિયા પતરાણામાં જમતા હતા. થોડો સે ચાલ્યું પછી એને 2.5 ઇંચ અપગ્રેડ કર્યું, ટેબલ ખુરશી પર આવ્યા. અને ટેબલ ખુરશી તમારી જેમ એમ લાઈન બંધ 40 ટેબલ 40 ટેબલ 40 ટેબલની 3 લાઈનો હોય, દરેકની પાછળ 2 ખુરશી હોય, એક લાઈનમાં 80 બેઠા હોય, એવી 3 રો થઈ હોય, એટલે રફલી 250 માણસ એક પંક્તિમાં જમવા બેસે. એ 18 ઇંચની સ્ટીલની ચકચકાટ થાળી, 3 વાડકી ગ્લાસ, અને પીરસવા માટે 9 વેટર્સ.
ઘરના જ કુંવારા છોકરા છોકરીઓ પીરસે, વડીલો જમતા જમતા વાતો કરે કે દાળ લઈને આવ્યો કોનો બાબો, મોહનથાળના ઢેફા લઈને આવી હતી કોની બેબી. જમતા જમતા દાળના મોહનથાળના ચોકઠા ગોઠવાય. છેલ્લે આપણી થાળીમાં જે કંઈ વધ્યું હોય ઢેફા ચોસલા ચકદાય રસોડામાં પાછા જાય. લોકો ગરીબના ભૂખ્યાના જાનવાના પેટમાં જતા. સાહેબ અત્યારે તો બુફેમાં કંઈ બગાડ થાય છે? એ અઠવાડ બહાર નાખીએ છીએ ને, ઇન્ડિયામાં તો ગાય નથી ખાતી. એ વિચાર કરવામાં ચમચી હતો હલવાઈ જઈશ. અને બુફેના જમવા, આ ટેબલ ખુરશીના જમવામાં તો બીજો ફાયદો એ હતો કે 500ની રસોઈવાને 850 થઈ જાય ને તો મારા ત્યાં ખબર પડી જાય કે 500 જમી ગયા ને 250 હજી ઊભા છે અને તપેલાના તળિયા દેખાય છે. પેલા બીજી પંગતના 250 ઊભા થાય પહેલાં તો દાળ શાક ફરસાણ જે ખૂટીઓ બની જાય, છેલ્લા 250 બે ને ખબર ના પડે કે નવું બન્યું છે. અને બુફેમાં 500 800 થઈ જાય ને તો પેલો મહારાજ કોટ કૂદીને ભાગી ગયો હોય. એટલે અમેરિકામાં બધા બુફે કરે, લંડનમાં બુફે કરે, આપણે બુફે કરો. ખાતા આવડે ના આવડે, બુફે એટલે બુફે. 1500 માણસોનું રિસેપ્શન કમ ડિનર હોય, 1500 માણસોનું 5 કાઉન્ટર બનાવે. સાહેબ અમેરિકામાં 1000 માણસોને 2 કાઉન્ટર પર મેં ખાતા જોયા છે, અને ઇન્ડિયામાં 1500માં 5 અમને ઓછા પડે. નો મેનેજમેન્ટ, નો મેનર્સ, નો ડિસિપ્લિન. ડીશ કાઉન્ટર બનાવ્યું હોય, ચારે બાજુથી ડીશ લેવાય એવું, ચારે બાજુથી ડીશ લેવાય. 7 થી 9ના રિસેપ્શનમાં છોકરો ને છોકરી હાડા હાથ આવે ત્યાં સુધી પેલો કાઉન્ટર ખોલે નહીં. અને ઘણા હવાના રિસેપ્શનના જમવાનું એટલે હવાથી બટાકા પહોંચાવો પર ટકેરિયા હોય. અને આ જે ઠોયાને જેમ ઊભા રહે, પછી આમ સ્ટેજ આમ જોઈએ, એટલે હજી આ લોકો આવ્યા નહીં, આમ કાઉન્ટર આવું જોઈએ, અરે આજે જે મહારાજે ચાલુ કર્યું નહીં. એટલે કયા જેવો થઈ જાય ને પછી કાઉન્ટર ખુલે ને હરિયરનો હાથ પડે ને બાવા દોડે, આમ હુડું હુડ 1500 માણસો કાઉન્ટર ચોંટી પડે. માંડમાં આટમાં ડીશ લાવે. હવે ડીશ લઈને ડીશ કાઉન્ટરથી ફૂડ કાઉન્ટર 80 ફૂટ દૂર હોય. એ ખાલી ડીશ હાથમાં લઈને માણસ 80 ફૂટની ફૂડ સુધીની યાત્રા કરે છે, ત્યાં સુધી એની મેનર્સ અને મેન્ટાલિટી ચેન્જ થઈ જાય છે. પછી એ કાઉન્ટર પર પહોંચ્યું પછી એવું બિહેવ કરે છે, ચાલું આટલી બધી ગીરદીમ ફરી આવું જ નહીં, પહેલી વાત ભરી જ લો. સાહેબ પેલી વાડકીમાં બાસુદી લે, ટચો ટચ, ચમચીની જગ્યા ના હોય, ચમચીની. પછી ચાલો સ્માર્ટ હો, ચમચીની જગ્યા કરી લે, એક સબરકો બાસુદી ખેંચી લે. એટલે બાસુદીનો ટેસ્ટ થઈ ગયો, ચમચીની જગ્યાએ થઈ ગઈ. પછી બાજુમાં સેકન્ડ સ્વીટ લીધી, ગાજરનો ગરમ હલવો. પછી શાક લેવા જાય ને તો કોકનો ગોધો આવે, તો 2 ફોડવા બાસુદી પડે, બાકીનું શાક ડીશમાં પડે. આખા મહિનાની બેસ્ટ આઈટમ બાસુદી, એની તો પથારી ફેરવી નાખી. પછી બીજું શાક લીધું, પછી ફરસાણ લે, સમોસું. પછી એની ચટણી લેવા જાય ને તો ફરી ગોધો આવે, તો અડધી ચટણી સમોસો પર પડે ને અડધી ગાજરના હલવામાં ઘૂસી જાય. ખાટો મીઠો ગ્રેવીવાળો ગાજરનો હલવો થઈ જાય. ત્યાં સુધીમાં 2 શાકનો રસો પૂરીની નીચે ઘૂસ્યો હોય, અને પૂરી પછી 1-2 ના લીધી હોય, 8નો થપ્પો ઉપાડ્યો હોય. એટલે શાકનો રસો પૂરીની નીચે, એટલે નીચેની 3 પૂરી કેસરી થઈ જાય. ઘણા તો પાછા એ પૂરી કુદાવે, એટલે હવે કેસરી ડટ્ટા ઉપર દેખાય. આપણાથી 25 ફૂટ દૂર કોઈ 2 જણા જમતા હોય તો એક જણા આપણી ડીશ સમજીને બીજાને કે હા એટલે પેલા કેસરી ડટ્ટા તો આપણે લીધા જ નહીં. થેન્ક યુ. પેલો કે આપણે વહેલું લઈ લીધું ને, મહારાજે પછી તળ્યા હશે, હેડો હોધીએ. કેસરી ડટ્ટા હોધવા માટે 5 કાઉન્ટર જઈ આવે, એટલે કાઉન્ટર પર હોય તો મળે ને. હવે કાઉન્ટર પર નથી તો ખંજવાળ તો જાય જ નહીં. તો પેલા ભાઈની ડીશમાં આવ્યા ખાતી તો 25 ફૂટ દૂર હતો ને 5 ફૂટ દૂરથી નીકળે, ધીરે એમ જોતો જાય, ઓ માય ગોડ અમને તો પૂરી ઊંધી વાળી છે. ત્યાં સુધીમાં પેલા ભાઈએ બીજું શાકે લીધું હોય, બીજું ફરસાણે લઈ લીધું હોય ને, દાળ ને ભાત લઈ લીધા કે કઢીને પુલાવ લઈ લીધો, 12 ઇંચની ડીશમાં 15 ઇંચનો ટેકોર કરીને ઉપર ડેકોરેશનમાં પાપડ મૂક્યો હોય. અને ઘણા ગાંડાઓ ઉનાળામાં એવી ડીશ લઈને પંખા પાસેથી નીકળે, એટલે પાપડ ઉડેલો પાપડ બાજુવાળામાં પડે, પેલો પડ્યો ભેગો ખાઈ જાય, એનો તો સ્કીમમાં આવ્યો. એ શું કરો છોડે, વગર પાપડે ખાવાનું શરૂ કરી લીધો. પછી એ ભાઈની તમે ડીશ જુઓ ને સાહેબ, 4 મિનિટ પછી તો 3 સોસાયટી માગીને ખાતા ને એવી ગંદીને ગોબરી થઈ ગઈ હોય, 8 વાળા ખાતા એવું લાગે બોલો. અને ઘણા બહેનો તો અડધું ખાઈ લે પછી છોકરાને ધમકાવે, હા જો તાલી તમારો મોઠો રહી ગયો, ઉતાવળે કરી હેને મમ્મી હેને મમ્મી. હવે આ મઠો કોણ હશે? તારા બાપ. તારા જન્મ ભાઈ તારા બાપ આપણા ઘરમાં 250 મઠો લાવ્યો. જા બેટા મમ્મી માટે મઠો લઈ જા, ઓકે.
આ મમ્મીની ડીશ જઈને છોકરો મોટો લેવા જાય અને કાઉન્ટર પર નાના છોકરાને તો કંઈ લાઈનમાં ઊભા જ નહીં રહેવાનો, અમે ઉઠા નહીં ઊભા રહેતા. એ કાઉન્ટર પર જઈને મઠાનો બાવલો ને ત્યાં જ એટેક કરે અને ડીશમાં મમ્મી માટે મોટો લઈને દોડતો દોડતો આવે. અહીંયા તો આટલા બ્યુટીફુલ હોલમાં આવી વુડન ફ્લોર કાર્પેટ છે, ત્યાં કાર્પેટ છે, અહીંયા વુડન ફ્લોર છે ડાન્સિંગ માટે. અને અમારે ત્યાં તો પાર્ટી પ્લોટ હોય, એમાં લોન હોય. એ મહિનામાં 10 લગ્ન થઈ ગયા, લોને ઘસીને બોડી બામણીને ખેતર જેવી થઈ ગઈ હોય. એમાં હવાનો મંડપ કર્યો ને એના દંડા કાઢ્યા હોય, ખાડા પૂરણ રહી ગયા હોય. તો છોકરો દોતો તો એ બાજુ આવે, એમાં છોકરાને પગ ભરે ખાડામાં. એટલે પહેલાં આટની ડીશ પડે, છોકરો ઉપર ઊંધો પડે. મઠો માં 5 વાગે નોસ્કોરામ ભરી જાય, બટાકાને ફોડવા ખિસ્સામાં જાય, ચટણી આંખમાં જાય, શર્ટ ઉપર દાળ ઢોળાય, જૂના બોર્ડ જેવો છોકરો થઈ જાય. રોતો રોતો આવે મમ્મી એક લાફવામાં રિક્ષામાં ગાલીને હેલ લઈ જાય. હવાના વધેલા દાળ ને ભાત કે બટાકા પૌવા ખાઈને માન દીકરો હોઈ જાય. આવું અમારે તાનું બુફે. ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આવજો, ખવડાવીશ. અને એટ ધ લાસ્ટ એક ટીપ, 100% તમને વહેલી મોડી કામ લાગશે જ. તમારા અંગત સગાને ત્યાં, તમારા નજીકના પડોશીને ત્યાં, તમારા ખાસ ભાઈને ત્યાં દીકરા દીકરીના લગ્ન પતે, તમારા અંગત સ્નેહીને ત્યાં, તમારા નજીકના સગાવાલાને ત્યાં લાસ્ટ આઈટમ છે. એટલે દીકરા દીકરીના લગ્ન પતે પછીને ત્યાં જો મળવા જવું હોય ને સાહેબ, તો અઠવાડિયામાં જઈ આવજો, નહીં તો 2 મહિના પછી જજો. વચ્ચેના 100 મહિનાનો જે ડેન્જર ટાઈમ છે ને, એ ટાઈમ જેને ત્યાં લગ્ન પતે ત્યાં નહીં જવાનું. એનું કારણ ખબર છે? લગ્નની વિડીયો સીડી અઠવાડિયામાં પેલા ઉતારીને આલી જ ના હોય. બોલો, ડબિંગ બાકી છે ને એડિટિંગ કરવાનું છે, રિઝલ્ટ મારે સારો પછી રાહ જુઓ. અને 2.5 મહિના પછી એ સીડી ઘરમાં હોધી જડતી ના હોય. ઘરવાળાની બધી ખંજવાળી 2.5 મહિનામાં પૂરી થઈ ગઈ હોય. બાકી એ બંનેને વચ્ચેના ટાઈમમાં તમે ગયા તો તમારા છોડિયા પાડી નાખે. તમે 10 મિનિટ બેસો ગયો અને તમારી 3 કલાક તપેલી ચડાવે. ઓ દિનકર વી આર સો લકી. કેમ? તમે બિલીવ નહીં કરો, 10 જ વાગે બેબીન લગ્નની સીડી આવીને તમે 2:30 વાગે આવ્યા. હવારે આમાં આપણે લખી દે સંબંધ એવો આપણે ના પડાય. આપણે બેહાડીને જે બેબીની ધંધડા વગરની સીડી ચાલુ કરે, આખી સીડીમાં આપણે હોદ્યા ચડતા ના હોઈએ, કોઈ ખૂણામાં ટ્યુ વળીને પડ્યા હોઈએ. આ આપણી પોતો પાછો પેલીને કેમેરો કે નીકળી ગયો હોય. પેલા ભાભી તો રિવાઇન્ડ કરીને આપણે કે જો મારી બેનની નાનો બાબો એટલાન્ટાથી આવ્યો ને, હવે તારી બેનના નાના બાબાને મારે ક્યાં પછાડવો છે? આ સીડીમાં હું ક્યાં છું એ કે એટલે ઊભો થઈને જાઉં. ઊભા થઈએ ને તો પછી ગેટ સુધી પૂછો કેવી લાગેલા મગજના છોડિયા પડી ગયા. રાજ, આના કરતા જૂની સિસ્ટમના આલ્બમ સારા. સ્ટીલ ફોટોગ્રાફીના આટલા જાડા આલ્બમો આટલા મોટા હોય, એકવાર 2 તમારા ખોળામાં મૂકી દે તો વિડીયો કરતા સારા. એમ એકવાર એમાં ભાભીને ધ્યાન ના આપણે 3 પાના હામટા પલટાયો. અને એમાંય ઝડપ કરી હોય ને, એમાંય ઝડપ. ભાભી જરા પાણી પીવું છે. સાહેબ, ભાભી પાણી લેવા અંદર જાય, 10 પાના, 4 સ્ટ્રોકમાં આલ્બમ ઊંચું. અને વિડીયોમાં પાણી મંગાવો જોઈએ. ભાભી પાણી લેવા જાય, હારી રિમોટ લઈને જાય. પાછી આવીને આપણને કે ઓહો આટલું બધું ગયું. અરે તારે ગયું, અમે તો જોયું. અમને શું કરો પાછું માથે મારે છે? સાહેબ, આ ટીપ કોક દાડો કામ લાગે તો મને યાદ કરજો. બાકી સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી ગોખલેશ, જય સ્વામિનારાયણ.